એલી એ છોડી ક્યાં જાસ? હા, હું તો વાડીએ જાઉં છું, પણ તમે કોણ છો? તમે કોણ છો એટલે? તું મને નથી ઓળખતી, પણ હું તને ઓળખું છું. પણ મેં તો તમને આજ પહેલા આયા કોઈ દી જોયા નથી, એટલે પૂછવું પડે ને. હા, કારણ કે તારી નજર ક્યાં હોય? આડી અવળી ભટકતી હોય. અને સાંભળ, એ તારું અપણ છે ને મારા ગામના છોકરા હારે થયું છે, પણ હું તારા લગન એની હારે નહીં થવા દઉં. પણ તમને શું વાંધો છે હવે? ઈ છોકરો થોડો તમારા ઘરે રોટલા માંગવા આવે છે? હા, રોટલા માંગવા આવે કે ન આવે, તારા ગામનો મુખી ઈ મારો ભાઈ છે, અને જ્યાં સુધી જમીનનો અડધો અડધ ભાગ મને નહીં આપે ને ત્યાં સુધી ઈ ગામની એકે છોકરીના કે છોકરાના લગન મારા ગામના છોકરા છોકરી હારે હું નહીં થવા દઉં. પણ આ તમારી ભાઈ બહેનની દુશ્મનીમાં અમે શું કરવા હેરાન થાવી? ઈ તમે જાણો. ઈ કહી દો તમારા મુખીને કે તમારી બેનને તમે અડધો ભાગ આપી દો એટલે અમારા લગન થાય. પણ તમારો ભાગ ઈ તમારા ઘરનો પ્રશ્ન છે ને માજી? હા તો એમાં અમે ગામના માણસો શું કરવી? તમારે કાંઈ નથી કરવાનું. તમારા મુખિયાને સમજાવો કે મળ્યા તા તમારા બેન અને ઈ લગન કરાવવાની ના પાડેસ. ભાગ આપી દે એટલે મારા લગન થાય. કહી દેજે જા. જો આ તો તમે ખોટું કરી રહ્યા છો. એ બે વ્યક્તિ થઈને તું મને કહે છે કે હું ખોટું કરું છું? હું જેટલું કહું ને એટલું સમજ અને એટલું માન. મારી આમે જીભા જોડી ન કરતી ને આ લલુડી તો હલાવતી જ નહીં ને તો એક દઈ દઈ. લે હા તો જો વળી મોટા છે તો આ માન મર્યાદાને મોભો રાખું છું, નકર અમને આવડે બોલતા. હા ઓછું બોલસ? આ માન મોભો ને મર્યાદા રાખસ તું? સીબડી તો હાથ વેચની હાલે તારી. કહી દેજે તારા મુખિયાને કે મળી હતી તારી બેન, અને જ્યાં સુધી મને જમીનનો ભાગ નહીં મળે ત્યાં સુધી હું કોઈ ના લગન કોઈની હારે નહીં થવા દઉં. જો માજી, હા તમે જે કહેતા હોય ને એ બધી વાત તમારી હાશી, બરાબર, પણ તમારા ભાઈ બહેનના ડખામાં બિચારા ગરીબ માણસોને હું હેરાન કરો છો? એ જોઈ તમે લોકો ગરીબ હો, અમીર હો, જમીનદાર હો, ખાતેદાર હો, ગમે ઈ હો, પણ જ્યાં સુધી મારો ભાઈ મને અડધો ભાગ નહીં આપે ત્યાં સુધી હું આ પણ નહીં થવા દઉં. ઈ વાત પાકી છે. પણ જુઓ માજી, હા હું મુખી બાપાને વાત તો કરી જોયા, તમે મળ્યા હતા ને આવી વાત થઈ આપણે, પણ તમે થોડાક સમજી જાવ ને તો વધારે સારું છે. હા એટલી ઉંમરે મગજ ઉપર બહુ ઓલું ન કરાય. હા ન કરો, હેરાન થઈ જાવ તમે. હા લે, તારી વાત જ માનું છું. સાચી વાત છે હો તારી. હું કાંઈ નહીં થવા દઉં ને કાંઈ નહીં બોલું, પણ એક વાત માની જ જશે કે હું લગ્ન નહીં થવા દઉં એટલે નહીં થવા દઉં. હવે હું આ ઠંડે મગજે કહું છું, એટલે મારા મગજ ઉપર કોઈ બોજો આવે જ નહીં. તો તમે સાંભળી લો માજી, હા તમારા ભાઈ બહેન ના ડખામાં છે ને હું ગામના કોઈ માણસને હેરાન નહીં થવા દઉં આવી રીતના. હા વળી લે તમારા ભાગલા ન પડ્યા એમાં અમે શું કરીએ? અને સાંભળી લો, હા તમારા ડખામાં અમે સમાધાન કરાવશું તો તમે કઈ અમને 50% કે 25% ભાગ તો આપવાના નથી. એ ભાગની ક્યાં વાત કરસ? હવે તુંય લાલચોડી થઈ ગઈ એમ મારા ભાઈની જેમ? હવે તને ભાગ જોઈશ, અને તને ભાગ જોતો હોય ને તો જા કે મારા ભાઈને કે તમારે અમને 25% આપવા પડશે. તમારી બેન હારે જમીનના અડધો અડધ ભાગ પાડો એમાં. કહી દેશે જા. તમારે આ ઉંમરે જમીનના ભાગ પડાવીને ક્યાં જાવું છે? શાંતિથી બે નામ ભગવાનના લઈને માળા ફેરવવાના માસી. મારે ઈ જમીનનો અડધો અડધ ભાગ લઈને જ સ્વર્ગમાં જાવું છે, અને હું લઈને જ જઈશ. આમ જમીન ઉપર હું હોઈશ અને જમીન આમ જાહે, લઈને જ જાવું છે મારે. બોલ હવે કઈ કેવું તારે છે? હા અમારામાં તો કહેવત છે, હા મરે તઈ કઈ ગળે બાંધીને નથી જાતા, પણ મને એવું લાગે કે તમે આપણા બે ગામ વચ્ચે નવું કરવાના છો. તો મને લાગે છે કે તું લગન હું કામ કરે? આમે મરવાનું જ છે ને, તો લગન કરીને હું કામ મરવું? એમને મરી જાજે, પણ મારા ગામના છોકરા હારે તારા લગન હું નહીં થવા દઉં. જા તું તારા ઘરે જાવ, મારા ઘરે જાવ. ડોહીમાં તો જબરા ભટકાઈ ગયા. શું કરેશ? કઈ નહીં, જો આ પાટલા જોઉં છું, હવે આમાંથી મોતી નીકળી ગયા. પણ તું તો વાડીએ ગઈ હતી ને, કા આટલી જલ્દી આવતી રહી? હા જો ને વાડીએ ગઈ હતી ને, થા ઓલા મુખી કાકાની બેન નહીં, હા એ ઓલા ભારતીબા, એ આપણા મુખી કાકા એને પ્રેમથી ગંગુડી કહે છે નહીં? ગંગુડી એટલે નાકમાં ગુંગા ભર્યા હોય એના. હાચી વાત છે. એ મળી હતી મને કે જો ધમકી આપી છે. બોલ મને. ધમકી? તો હું ધમકી આપી એને? ઈ કે તમારા ગામના મુખી કાકાને સમજાઈ દેજો. ઈ કે જ્યાં સુધી કે મને જમીન નહીં આપે ને ત્યાં સુધી કે હું તમારા લગ્ન નહીં થવા દઉં. આ ગામનો વ્યવહાર આ ગામમાં નહીં, આ ગામનો વ્યવહાર આ ગામમાં નહીં. હવે આપણે શું કરવું આમાં? આપણો શું, આપણે તો મરો જ ને આમાં. આ ભાઈ બેન ની જમીન તો દી દીધા છે હવે. હાવ એનો ભાઈ જમીન આપતો નથી ને બેન મુકતી નથી.
એની વાંહે હું આખા ગામને હેરાન થવાનું? તો અને મેં તો એને બેનને ચોખ્ખું કીધું, બે નામ ભગવાનના લ્યો ને. મોહ મુકાતો ન હોય ને ડોહ્યું થી આમે. હમ. રીઢી થઈ ગયું હોય દેશી ઘી ખાઈ ખાઈ. તું ઉપાધિ ઘરમાં તમ તારે એ હું કઈક કરી લઈ, અને તારા લગ્ન તો હું દેવાંગારે જ કરાવી. સાચી વાત છે, પણ હવે આ મને તો એ ઉપાધિ થાય છે કે આ માનશે નહીં તો શું થાહે? માનશે જ ને, ના માને તો ક્યાં જાહે? હું જાય મુખી કાકા પાસે અને વાત કરે, સમજાવાય એને, જો સમજે તો. તારી વાત તો હાચી, તને જ્યારે ટાઈમ મળે ને ત્યારે તું વાત કરી આવજે. હવે ભૂલી ન જાતી પાછી. હું થોડું ભૂલું? ભૂલી હોત તો આટલું બધી ભયણી થોડી હોત. હા ભાઈ, તું તો ભણેલી રહી ને, હું દભણ છું યાર. તો તને કીધું તું ને એમાં ભણવાનું, તું ના ભણી તો એમાં હું શું કરું? તને શોખ નતો ભણવાનો, તને તો બસ વાડીએ જાવું હતું ને વાડીના કામ કરવા હતા, તો કરો વાડીના કામ. હાચી વાત તારી. હા, મુખી કાકાને પૈસા દેખાય છે અને એની બેનને પૈસા દેખાય છે. બે ભાઈ બેનને એકેયને પૈસાનો મોહ નથી છૂટતો. બોલ, નકર આ જમીનના ભાગલા પાડી દે તો એના હિસાબે આ માણસો હેરાન થતા બંધ ન થઈ જાય. તો ઘી ઢોળાય તો ખીચડીમાં જ છે ને, પણ નહીં. ગામના મુખી છે, એની પાસે એટલી મિલકત છે, પણ 100 વીઘા જમીન નથી મૂકી શકતા ઈ. હી આ ઓલા નથી કેતા ભગવાને જેને દેન આપી હોય ને એ કઈ દઈ ન હોય, કે જેની આગળ બિચારા દિલદાર માણસો હોય ને એની આગળ કઈ હોય નહીં. પણ બેન એની વાંહે આ ગામ કેટલું હેરાન થાય છે. આ ગામનું હક પણ આ ગામમાં ન થાય ને આ ગામનું હક પણ આ ગામમાં ન થાય. પણ તો ઠીક, હા વસ્તુ લેવાના વ્યવહાર નથી થતા. હા ઈ તો વાત છે. કોક બિચારા વસ્તુ લેવા જાય તો ઓલા ડોહીમાં મળી જાય, ઈ ગામના અહીંયા આવે તો મુખી બાપા ધમકાવે. હા બિચારા ગરીબ માણસો ને આપણે જેવા હોજા માણસો શું કરવું? એ ગામમાં આપણે હગા રહી તો આપણે હગાની ઘરે નથી જઈ શકતા. આપડા તો હગાના ઘરે તો ન જવાય તો હાલે હેલ ને, પણ આ મારે તો દેવાંગને મળવા જવું પડે ને, અને ઈ તો પછી છે ને અમારી ડોહીમાં મને મળે અને દર વખતે મને ધમકી આપે. બેન, હગાને ઘેર ન જાય તેમ ન હાલે. આપણા મા બાપ નથી, આપણે હગાની જરૂર પડે જો. હા એ વાત તો તારી હાચી, પણ ક્યાં જવા દેશ? એ બધું થઈ જાય, હાવ હારાવાના થઈ જાય. હું છે મુખી બાપા પાસે જાય ને હું વાત કરી આવે, તું ઉપાધિ કરતી નહીં કાંઈ. હા, તને જ્યારે સમય મળે ને ત્યારે તું જી આવજે. અને હા, ડોશીમાં સમજી જાય ને વહેલા હેર તો વધારે સારું પડે. એ ડોસી નહીં સમજે તો ક્યાં જાહે? મને નથી લાગતું એ સમજે એમ. હારું હાલ, તું હવે અંદર જા, હું આવું હમણાં. સારું હાલ. આ ઘડિયાળનો પટ્ટો જો ને, એક તો નીકળી ગયો, નવી ઘડિયાળ લેવા જાવું જ. આ હારું દિવસે કાંઈ સાંભળ્યું નહીં. આ મેળો બનાવવો છે અને આ રાતે મેળો બનાવવાનો વારો આવ્યો. લ્યો હવે કરવું હું, કામ જ એટલા છે ને. અરે શું કરી રહ્યા છો તમે? કેમ નથી ભાળતી? હું કરું છું ઈ? આ મેળો બાંધવો છે, કારણ કે મારે દિવસે કામ જ એટલા હોય છે, ભૂલાઈ ગયું. પણ કેટલું કામ કરશો? રાત પડી ગઈ હવે તો. કાલે મુખી કાકા. કરજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. અત્યારે આવવાનું થયું? હા કાકી, કામ હતું ને એટલા માટે તમારું. કેમ કામ હતું? શું કામ હતું? બોલ ને. આ તમારા બેન બાજુના ગામમાં રહે છે ને? હા, એ તો આખા ગામને ખબર જ છે. ત્યાં જ મારી બેનનું હક પણ કર્યું છે. એ તો બહુ સારી વાત કહેવાય. હું બહુ સારી વાત કહેવાય કાકા. કાકા, તો તમે ફઈને સમજાવો ને. તમારા ભાઈ બેનના જમીનના ડખામાં મારી બેનના લગ્ન તમારી બેને અટકાવ્યા છે. શું વાત કરે છો બેટા? હા કાકા. અરે આ ગંગાબેન એવા છે ને, અમારા બેની વચ્ચે ઝઘડો હાલે છે, ગામમાં આડા પગ કરવા માંડ્યા. તમારા બેન એવું જ કહે છે કે ઈ ગામની કોઈ દીકરી આ ગામમાં ન આવવા દો, અને વ્યવહારિક વાર નથી રાખવા દેતા. તો ઈ ગામમાં અમારા સંબંધી હોય તો અમારે જવાનું નહીં કાકા. તારી વાત સાચી છે બેટા. એ વિશે છે ને હું મારી બેનને મળી અને ચર્ચા કરીશ કે ભાઈ આપણા ભાઈ બહેનનો ઝઘડો છે, આ ગામના માણસોને હું કામ હેરાન કરો છો? અમારે લીધે તારી બહેનના લગ્ન અટકે એવું અમે નથી ઈચ્છતા. અમે વાત કરીશું. હા હા, મુંજાતી નહીં હો. હા કાકા, જેમ બને ને એમ વહેલું કરજો, કારણ કે મારી બેનનું હક પણ અટકાયેલું પડ્યું છે. એના લગ્ન લેવાના હતા અમારે, અને તમને તો ખબર છે કે અમારે બા બાપુજી તો છે નહીં. તો પછી જે કરવું એ બધું મારે જ કરવું. અને અમારા સગા સંબંધી રહે છે તો એ ગામમાં રહે છે, ત્યાં પણ તમારા બેન આડો પગ કરે છે. હા, કાંઈ વાંધો નહીં. આ રાજ ભલે પડી, પણ મારે અટાણા જ એના ઘરે જવું જોઈએ. કારણ કે આવી વાત હોય ને એમાં વિલંબ ન કરાય, કારણ કે એક દીકરીનો સવાલ છે. સારું કાકા, તો હું જાઉં, અને જેમ બને એમ તમે વહેલું કરજો બધું. હા વાંધો નહીં, જા. હું મારી બેનને હા, સમજાવી જય દઉં. શ્રી કૃષ્ણ. ચિંતા નહીં કરવી. હા? જય શ્રી કૃષ્ણ. હવે આનું તો કંઈક કરવું તો પડશે. આ ગંગાબેન છે ને હાથ ધોઈને વાહ પીડ્યા છે હવે. હા, અને ગામની દીકરી છે, ગામમાં પણ આપણી ચર્ચા થશે.
એના કરતાં તમે વહેલી તકે એમની સાથે વાત કરો. હું જાઉં છું. સાંભળો, તમે નહીં જતા, તમે ભાઈ બહેન પાછા મળશો ને, તમારા બંનેના મગજ બહુ જ તેજ છે, પાછા લડશો અને પાછું એમાંથી કંઈ જ નિરાકરણ નહીં આવે અને આ દીકરીઓનું શક પણ અટકી જાય તો આપણે નહીં પોસાશે. એના કરતાં હું જ ચાલી જાઉં છું, હું વાત કરી લઈશ. હા વાંધો નહીં, જા ટાણે જા ને રોટલાનું કંઈક કર, ત્યાં હું આ મેળો હરખો કરી નાખું. હા. એટલે આ શું કરસ? દાઢીએ ખંજવાળ આવતી હોય તો કઢાવી નાખ ને. નથી આરો લાગતો, ભૂંડો લાગસ. અરે બા ખંજવાળ નથી આવતા અને હું કેવો દાઢીમાં ભૂંડો લાગુ એમ. આ દાઢી હારી લાગે, તમને ન ખબર હોય. એ ખંજવાળસ ને ઈ ભૂંડું લાગેસ. અરે ખંજવાળ તો નથી બા, એ તો હું વિચારતો હતો થોડું. ગંધારો. હું એ વિચાર કરતો હતો કે આ મામો સીધા પાણી હાલતો કેમ નથી, કે આ જમીન દેતો કેમ નથી, એ વિચારતો હતો હું. એ ઉપાડો લીધો છે ને, હવે છે ને એના ટાટિયા કબરમાં લટકેસ ને એને જમીન હારે લઈને જાવી છે, બીજું કાંઈ નથી. બા મને છે ને એવું લાગે છે આ મામા પહેલેથી જ આવા હતા કે હવે હમણાં જમીનની લાલચમાં આવા થઈ ગયા? પહેલેથી જ આવો છે, જન્મ્યો ને ત્યારથી જ એવો છે, સઠીમાંય નથી આંસુ રોયો. હા એ બરાબર છે, તો જ ઈ આટલું વળ ખાતા હોય. અને નકરા અકડાથી વાત કેવી કરે આપડી યાર, ખબર છે? આમ બેન્ડ મારી ન અને હવે પાછા પૂળો પૂળો તો મૂછ્યું રાખે, તારે ધીંગાણા લડવા જવાના ન હોય એમ. હા, અરે બહુ ઉપાડો છે એનો. નાનો હતો ને ત્યારે એવો જ હતો. નાની નાની વાતોમાં ઈ મને ફોવલાવીને બધું લઈ જાતો. હું તો ત્યારથી એને ઓળખું છું, એટલે તો અત્યારે હું જરાય નમતી નથી. પહેલા મને મારી જમીન જોઈ, પછી આપણે બીજું. વાહ, હા. જય શ્રી કૃષ્ણ. હું જય શ્રી આવો મામી, કૃષ્ણ. બેહો. હવે હું ફરિયાદ લઈને આવ્યા તમે? ફરિયાદને તો પૂછો જ નહીં તમે. ફરિયાદને તો એટલું બધું લાંબુ લિસ્ટ છે કે તમે ન પૂછો વાત. મારે સાંભળવું નથી. આ તમારા ભાઈ બહેનના ડખામાં કેટલું બધું નુકસાન થાય છે તમને ખબર છે? એટલે પણ નુકસાન થાય તો મામાને સમજાવો ને કે જમીન આપી દે એટલે નુકસાનીમાંથી નફામાં વયા જાઓ તમે. એ નુકસાનીનું જે જડ છે ને એને સમજાવવા ને મને સમજાવવા હું આવ્યા? હા હાચી વાત કરી બા. ના. આ બધી વાત છે ને મારા મામાને લીધે જ થયું છે આ બધું. હે મારા મામા સમજીને તો જમીન આપી દીધી જ મારા બાને, તો મારા બા ડખો કરત કોઈ દે. અને આ મારા મામા આ એટલા કંજૂસ કેમ છે ઈ? બસ બસ, બહુ તમે તો તમારા મામાનું કેટલું બધું બોલો છો. તમે અમને નથી જોતા? અમારા ગામની દીકરીનું શક પણ તમારા ગામના દીકરા સાથે થયું છે અને આ બધું તમે અટકાવ્યું. મને બધી જ ખબર છે. આ તમારા ભાઈ બહેનના જે વિવાદ છે ને એને લીધે આ તમે બધું અટકાવ્યું છે. શું આ ખોટું નથી? હા તો હા, તો બરાબર અટકાવી જ ને. એ અટકાવ્યું છે, અમે ખોટું બોલતા જ નથી. અને એ અટકાવાશે જ્યાં સુધી મને મારો ભાગ નહીં મળે ત્યાં સુધી હું એ અટકાવેલું જ રાખીશ, નહીં થવા દઉં. આ બધી તમારી દાદાગીરી છે. એટલે દાદાગીરી ના, તો મારા ના. મામા કરે છે, અમે હા. નથી કરતા. હા મારા બાના ભાગની જમીન એને આપી ન દેવાય. આ બધી જમીન એને પસાવી પાડવી છે, એમાં બાનો ભાગ ન લાગે. હે ઈ એની દીકરી નથી, વાત કરે તે. કોઈ પોતાની માને ડાકણ કે નહીં. તમે તમારા વરને તો આમ હરિશ્ચંદ્ર મસ્ત હશો કા, પણ ઈ કેવો છે ને ઈ મને ખબર છે. કંસ મામા જેવો છે. હા અરે તમે તમારા ભાઈનો એવું બોલો છો અને તમે તમારા મામાનું જરાક તો વિચાર કરો. હું શું કહું છું? મને ઈ કયો, તમે મન કયો કે હું મારા ભાઈનું એવું બોલું છું એમ, તો કેમ ઈ તમારા મોઢે મારા વખાણ કરે છે? મારી બેન તો બહુ હારી છે, બહુ ભોળી છે, એવું બધું કહેશ નહીં ને? તો પછી હું કામ હારું બોલું? તમારા બેના ઝઘડા છે ને તો આ બંને ગામોમાં એનો એટલો બધો પ્રચાર થઈ ગયો છે ને કે નાના છોકરાથી માંડીને મોટા પણ બધા જાણે છે કે આ ભાઈ બહેન વચ્ચે બહુ જ વિવાદ છે અને આ વિવાદનો અંત જ નથી આ આવતો. બધું મારા મામાને લીધે. આ બધું મારા મામાને લીધે જ થયું છે. આ મારા મામાએ જો હા પાડી દીધી હોત ને તો આ કાંઈ ગામમાં કોઈને ખબર ન પડે ને સાના મના બધા થઈ જાય. પણ મામી હવે તમે જે કામે આવ્યા હોય ને એ અમને કયો, બાકી અહીંયા છે ને ખોટી આ લપ કરવાની થતી નથી. અમે જમીન તો લઈને જ રહેવું. અરે આ ખોટી હટ છે તમારી. મન લાગે જો મારા ભાઈનું કઈ અહીંયા હાલ્યું નહીં ને એટલે આને મોકલી કે જા તું જા ને સમજાય મારી બેનને. આ બેન છે ને ઓસા લાકડે બળે એવી નથી. હા બા હવે છે ને આ બધી વાત પડતી મૂકો. મામી તમે આવ્યા છો ને ઈ મોઢે પાછા વ્યા જાવ. અમારે કાંઈ વહીવટ કરો તો જમીન અમે લઈ હાલો. તમે જાઓ તમારે ઘરે જાઓ, મારા મામાને કહી દેજો. હાલો જાઓ, જાઓ. જાઓ ને હવે તમને હું તમને છેલ્લી વાર કહું છું કે તમે આ તમારી જીત છોડી દો. હું એને તમારા ભાઈને કહો. પણ વાત કરીશ અને તમને પણ વાત કરવા આવી છું. મને એ જ વાત નહીં, કરવા આવી. એને કયો એને. મામી જાઓ, મન નહીં કયો. નીકળો જાઓ નીકળો. લ્યો મને સમજાવવા આવ્યા. તમે વિવાદ કરે છે ને તમે આવા છો. તું હવે કાંઈ બોલતો રહી, ચૂપ, મારું મગજ ગયું છે.
તમે ભારતીબાના દીકરા ને? તમને કહું છું તમે ભારતીબાના દીકરા ને એમ. ઓ હેલો. અરે હા હા હા, બોલો ને, શું કહેતા હતા તમે? તમે છે ને તમારી બાને સમજાઈ દેજો. અરે મારી બાને સમજાવી દેજો એટલે તમે કહેવા શું માંગો છો? મારી નાની બેન નું હક પણ અટકાવે છે જ્યાં હોય ત્યાં. અચ્છા, એટલે તમે હેતલની વાત કરી રહ્યા છો. તમે હેતલના બેન છો એમ ને? હા, તમારા લગ્ન થઈ ગયા છે? કેમ, તમારે કઈ કામ છે? અરે ના ના, કામમાં તો એવું છે ને કે હજી મારા પણ લગ્ન નથી થયા, અને જો તમારી મરજી હોય તો આપણે લગ્ન કરી શકીએ છીએ. ઓ હેલો, આ શું બોલે છે તું? તને ભાન છે બોલવાનું? અરે મને તો બરાબર જ ભાન છે, મેં ક્યાં કઈ ખોટું કીધું. હા, તમે આટલા રૂપાળા છો અને હું પણ કઈ કમતો નથી, તો પછી આપણા લગ્ન થઈ શકે ને? ફાલતુની વાત બંધ કર. તારું મોઢું જો અને મારું મોઢું જો. તું કેવો કાળો બિલાડો ડામરિયા જેવો અને હું જો કેવી છું. અરે આ તો પહેલેથી હાલ્યું આવે છે કે રાધા રૂપાળી હોય અને કાનુડો હંમેશા કાળો હોય. હે, તો પછી આપણા લગ્ન થઈ શકે છે, એમાં કઈ વાંધો નથી. તને બોલવાની બુદ્ધિ છે કે નહીં? જેવી તારી માં એવો તું. હે, આટલો બધો વટ છે તને? હે, તો મારી વાત પણ કાન ખોલીને સાંભળી લે. હા, જ્યાં સુધી મારો મામો છે ને, હા, મારો જમીનનો ડખો નહીં પતાવે ને ત્યાં સુધી એના ગામની એક પણ છોકરીના લગ્ન અમારા ગામના છોકરા સાથે નહીં થાય. હા, આલી મોવાલી ગુંડા જેવા દેખાતા હોય ઈ જ કરવાના છે ને. બીજું સારું તો કઈ કરશે નહીં કોઈનું. એ છોકરી, જેવા મા બાપના સંસ્કાર એવા છોકરાના સંસ્કાર. એ છોકરી, બોલવામાં ધ્યાન રાખ. હે, અને મારી વાત સાંભળ. તારા લગ્ન તો મારી સાથે જ થશે અને એ તારે કરવા પણ પડશે. હા, યાદ રાખજે. રાહ જોજે અને સપનામાં લગ્ન કરી લેજે. હકીકતમાં તો હું તને ક્યારેય મળીશ નહીં. હા, સપનું જોઈશ ને તો ક્યારેક હકીકત થશે. હા, બસ સપનું જ જોવાનું તારે. હકીકતમાં તો હું નહીં જ આવું તારી પાસે ક્યારે. કેમ કે તારે જેવા આલી મવાલી હારે લગ્ન કરીને મારે મારી જિંદગી બરબાદ કરવી છે. એ છોકરી, બોલોમાં જરા ધ્યાન રાખ. આ વારા ઘડીએ આલી મવાલી કરે છે એટલે સમજે છે તું તારી મનમાં? હા, તું ઇન્દ્રની પરી જેવી દેખાય છે એટલે અભિમાન કરે છે. હે, અભિમાન તો હોય જ ને. ભગવાને આટલું મસ્ત રૂપ આપ્યું છે તો તારી જેમ તો નથી કાળી ડામર જેવી, બિલાડા જેવી. અને હા, બીજી વાત, મારું નામ છોકરી નહીં, મારું નામ જીજ્ઞા છે. તો એ છોકરી કહીને બોલાવવાનું પહેલા તો મને બંધ કર. હા, જીજ્ઞા, જીજ્ઞા. હા, બહુ સરસ નામ છે તમારું. હા, જીજ્ઞા, નામ લઈએ ત્યાં મજા આવી જાય. એ છોકરી, એક વાત મારી કાન ખોલીને સાંભળી લે. જ્યાં સુધી અમારા ઘરનો ડખો નહીં પતે અને મારો કંસ જેવો મામો મારી બાની વાત જ્યાં સુધી નહીં માને ને ત્યાં સુધી તો તારી બેનના લગ્ન છોકરા હારે નહીં થાય. તો હું જોઈ લઉં છું કે હવે મારી બેનના લગ્ન તો એ છોકરા સાથે કેમ અટકાવે છે. હા, તો જોઈ લેજે અને લગ્ન કરાવીને તો જો, એટલે તને ખબર પડે કે કેટલી વિહે હો થાય. 5 વિશે હો થાય મને ખબર પડે છે. હા, હા, મારી ભણેલી ગણેલી લાગે છે. હો, 5 વિહે હો થાય. તારી જેમ નથી અંગૂઠા છાપ. હા, અરે અંગૂઠા છાપ હોય કે ભણેલા ગણેલા હોય એનાથી કાંઈ ફેર નહીં પડે છોકરી. હે, તારી બેન ના લગ્ન નહીં થાય અને તારા લગ્ન તો મારી હારે જ થાય. જોજે, મારે તો લગ્ન કરવા જ નથી એટલે ખાલી ખોટા એ સપના તો રહેવા દે. અને મારી બેનના લગ્ન તો હું આજ નહીં તો કાલ કરાવીને જ રહેવાની છું. અરે આ છોકરી તો સમજતી જ નથી કોઈ વાતે. શું સમજે છે તારી જાતને? હે, તારે મારી સાથે લગ્ન કરવા જ પડશે અને જ્યાં સુધી મારો મામો જમીન નહીં આપે ને ત્યાં સુધી તારી બેનના લગ્ન ન થાય. તારે થાય ને એ કરી લેજે. હા, એ તો હું કરી જ લઈ. અને જમીનનો પ્રશ્ન તારે ને તારા મામા વચ્ચે તેમાં અમે શું કરીએ? બીજાની હું કામ બરબાદ કરવા બેઠા જિંદગી તમે લોકો? અરે બરાધમો. એમાં એવું છે ને, વાંક તમારો નથી પણ વાંક મારા મામાનો છે અને તમે મારા મામાના ગામમાં રહ્યો છો એટલે જ્યાં સુધી અમે આ બધું ખેલ નહીં કરીએ ને ત્યાં સુધી મારો મામો નહીં સમજે. હા, હવે છે ને તું પણ તૈયાર થઈ જાજે. હું જાડેરી જાન જોડીને જલ્દી તારા ઘરે આવીશ. એક ફડાકો પડશે ને તો જાડેરી જાન તો હું બધું ભૂલી જઈશ. ફડાકો પડશે ને? તારા જેવા આલી મવાલાને લપ કોણ કરે? અરે પણ થોડી વાર ઊભા તો રહ્યો. ઓ રૂપરાણી, ક્યાં આલ્યા? તારે લગ્ન તો છે ને હા કાનુડા રે કરવા જ પડશે. સોરી. એટલે રાજ્યા ક્યારે આવ્યો તું? આવીને હાથ ધોઈને પાણી પીવું છું. બસ બોલતોય નથી.
હાથ મોઢું ધોઈ લો પછી બોલો ને. હા સાંભળ, હા. હવે એક હારી વાત કરું છું. તાર લાભની છે ના ન પાડતો. અરે વાત માનવા જેવી છે તો માની ના થોડો પાડું. બોલો બોલો. એ મેં છે ને એક છોકરી જોઈશ, ધ્યાનમાં આવી ગઈ છે. બસ જો તું હા પાડતો હોય ને તો વાત આગળ હકાવું. બા હવે તમને છોકરી ધ્યાનમાં આવી ગઈ છે તો પછી મને ધ્યાનમાં આવી જોઈએ ને પણ. હે એટલે તો તને બતાવી વગર કઈ થોડું કે તને હુતેલ જ પરણાવી દઈશ. બતાવીશ ને ખાલી તું હા પાડ ને કે હા મારી છોકરી જોવી છે, પછી જો હું તને ઈ બતાવું. બા તમને જો છોડી ધ્યાનમાં આવી હોય ને તો મને એક છોડી ધ્યાનમાં આવી ગઈ છે. જો તમે એની હારે મારા લગ્ન કરાવો ને તો હું ના નહીં પાડું. ઠીક, તો લગ્નમાં તું શરત મૂકેશ. અસલ તાર મામા જેવો છે તું. હે બા હું મારા મામા જેવો નથી હો. મારો મામો કંસ જેવો છે, હું કંસ જેવો નથી. એ નાનો હતો ને ત્યારે બધી વાતમાં શરતું મૂકતો હતો. શરતમાં ને શરતમાં જો જમીનના કેવા તાગડા થઈ ગયા. અચ્છા એટલે હું મોહાળ ઉપર ઉતરો એવું છું ને તો. હા હા પણ બા હું તમને શું કહું છું, તમે છોડીની વાત કરો છો ને તો હા ઓલી છોકરી નહીં ઓલી તમે આપણે હગાઈ અટકાવી છે ઓલી હેતલ. હેતલ. હા. હા એની મોટી બેન જીજ્ઞા છે ને એ મને બહુ ગમે છે. એની હારે મારા લગ્ન થાય ને એવું કઈક ગોઠવો ને. લ્યો, એટલે ઈ તને ગમે છે એટલે પરણવું જરૂરી છે? ગમે છે ને જોઈ લીધી ને હવે ભૂલી જવાનું. અરે હું કેવી વાત કરો છો બાપ, ભૂલી જવાની વાત ન કરતા હો. હા જમીનનો ડખો જલ્દી પતી જાય ને એટલે લગ્ન તો એની હારે જ કરવા છે. હા તમે એ સાંભળ સાંભળ સાંભળ, ઈ હેતલની મોટી બેન હા જીજ્ઞા, હા ઈ તારે હૈયે વસી ગઈ છે કા? હા થઈ ગયું કામ. એટલે ઈ છોકરી ભેગું તારા હકપણની વાત આપણે કરી નાખીએ એટલે બે વાત થાય. એક કાકરે બે પક્ષી મરશે. બોલ અરે બા કેવી રીતે? એમ પૂછ એટલે પૂછ કેવી રીતે? મને ઈ જ ન સમજાણું. તમે મને કયો કેવી રીતે? હા, ઈ છોડીનું તારી હારે હકપણ કરીએ એટલે ઘરમાં વહુ આવી જાય અને એને લીધે ઓલો તારો કંસ મામો જમીને દઈ દે, કારણ કે એને લગ્ન કરાવાશે. હા બા હા વાત તમારી હાચી હો. આ તો છે ને ઓલા જેવું થાય કે એક સાપ- કાકરે બે પક્ષી. ના બા ના. તઈ હા સાપે મરી જાહે ને લાઠી નહીં તૂટે એના જેવું. એટલે મામાને મારવું હશે કા? અરે બા, જમીન જો એમને આપી દે તો મામાને કાંઈ નથી કરવું, બાકી તો મામાને છે ને વધારે જ નાખવાનો છે. બસ બસ બસ, આપણે આપણે આપણા હાથ ખરાબ નથી કરવા. હાલ તો તને ગમી જ ગઈ છે ને? હા બસ તો હાલ વાત નાખું જ છું હો ને? જેમ બને એમ ઉતાવળ રાખજો બા હો. હા હાલ હવે રોટલા થઈ ગયા છે. હાલ હાલ. હા દેવાંગ કયા રસ્તે આવશે? હા રસ્તેથી આવશે, અહીંથી આવશે કે અરે દેવાંગ કયા રસ્તેથી આવ્યો છે? પાછળથી આંખો બંધ કરી છે એટલે પાછળથી દરવાજો ને. ખરી છે તું આ જ્યારે હોય ત્યારે મને પકડી જ પાડે છે. તો? તારા જેવી છોકરી નથી જોઈ મેં કે જ્યારે હોય ત્યારે બસ હા વહેલા આવીને શું કામ હોય છે અહીંયા? આ થોડું ઘણું મોઢું આવવાનું રાખ મારી જેમ. 5-10 મિનિટ આમ તેમ આવવાનું. તમે મોડા આવો એટલે મારે મોડું આવવાનું એવું કોણે કીધું? ચલ હું કઈ દર વખતે મોઢું આવું એવું નથી. આ તો વાડીમાં થોડું ઘણું કામ હતું એટલે મને ઘરેથી કહેવામાં આવ્યું હતું કે કામ પતાવીને જજે મળવા, એટલે તને કામ પતાવીને મળવા આવ્યો છું. હા તમારું કામ તો આખી જિંદગી હાલવાનું છે. હા હેતલ, હવે કામ ધંધાથી તો રળિયામણો કહેવાય ને માણસ. હા એમાં કઈ ખોટું નથી કરતો. અને આમે તારા સમયે તને મળવા આવી જાઉં છું, મારા સમયે મારું કામ પતાવી દઉં છું, એનાથી સારું બીજું તો શું કહેવાય? હાચી વાત છે. હા તમારા જેવો ડાયો છોકરો તો મને આખા ગામમાં ગમે ત્યાં ગોતે જ ને તોય ન મળત, પણ પાડોશીના ગામમાં મળી ગયો. તારા ગામમાં છોકરા હારા છે જ નહીં, એ તો વાંધો છે. હાચી વાત છે. હું તને શું કહું, આ ક્યાં લગન આપણે આમ આવી રીતે સોરી સુપીથી મળતા રહેવું? આમ તને હવે વિચાર નથી થતો કે આપણે લગન કરી લેવા જોઈએ? મને વિચાર તો થાય છે, પણ આ તમારી ગામની ઓલી ડોશીમાં નહીં ભારતીબા? હા હવે હા હી મને હમણાં 2 દી પહેલા હું વાડીએ જતી હતી ને તે મને રસ્તામાં મળ્યા તો મને કે હા તમારા ગામના મુખી છે ને એ મારા ભાઈ છે ઈ કે, અને જો ઈ કે તમે છે ને તમારા ગામના મુખીને સમજાવો કે મારો જમીનનો ભાગ આપી દે.
નકર પછી કે હું તમારા લગ્ન નહીં થવા દઉં ઈ કે તોડાવી નાખી લગ્ન. એ જ વાતનો વાંધો છે. હવે ક્યાં મુખી અને ક્યાં તમારા ગામમાં તમે આ જરાય સમજવા તૈયાર નથી. અને જો ને એની રાહ જોઈ જોઈને આપણે એક વરસ તો કાઢી નાખ્યું. તો? અને હાસું કહું ને તો 1.5 વર્ષથી આપણે વાટે જ સહી. હા એ લોકો છે ને કઈક એનો ડખો પતાવે અને એની રીતે બધી વાત કરી લઈને તો હંધુએ હમું સૂતરું પતી જાય એમ છે. પણ નહીં, હા લોકો છે ને આ વાતને આગળ જ વધારી રહ્યા છે. હવે આમાં આપણે શું કરવું? ઈ જ વાત છે. બેને ઈ કીધું આ ઉંમરે તમારે ક્યાં જાવું જમીન લઈને, બે નામ ભગવાનના લ્યો ને મજા કરો. તો કે ના રે ના, હું લગ્ન તો કરવા જ નહીં દઉં. જ્યાં સુધી મને જમીન નહીં મળે ત્યાં સુધી તમારા ગામના કોઈ છોકરા કે છોકરી લગ્ન તો થવા જ નહીં દઉં, હું જીવી ત્યાં સુધી. બોલો લ્યો. વાંધો જ એ વાતનો છે. આ માણસ છે ને મરણ પથારીએ પડ્યો હોય ને તોય આ પૈસો, જમીન, લાલચ ને આ અંધુય મૂકી શકતો જ નથી. બાકી આ અંધુય મૂકી દે ને તો સામે મોત આવીને ઊભું હોય. પણ નહીં, એને તો મૂકવું જ નથી. કોણ જાણે હું અંધુય હારે લઈને જવું હોય છે. મેં ઈ જ કીધું. લે મને કે તું કે છો કે પૈસા તો હાથનો મેલ છે. હા તો હાસી જ વાત કીધી ને દેવાંગ, મેં ક્યાં ખોટી વાત કરી એને? બરોબર જ છે ને. તો? સામે ભેગું કરી કરીને હવે ક્યાં હારે લઈને જવું છે? અને બીજું હું કહું તમને, હા ઈ બે ભાઈ બહેન ના ઝઘડામાં આપણે ગામના લોકો શું કરવા હેરાન થાવી, મને તો ઈ નથી સમજાતું. હા એ વાતે સાચી છે. આ તમારા ગામના મુખી ને અમારા ગામના બા આ જો સમજી જાય ને તો ઘણા ગામના છોકરા છોકરીઓના વ્યવહાર થઈ જાય એમ છે. હા. પણ નહીં, હા તો છે ને બે ગામ વચ્ચેનો વ્યવહાર અટકાવીને બેઠા છે. અને આપણે તો હાલો ને હામાં મળ્યા હોય તો બે શબ્દો બોલી શકીએ. હવે આ બિચારા હાવ ગરીબ માણસો હોય ઈ તો હું બોલીએ કે હોજા માણસો હું કહીએ કે કયો. સો હવે છે ને મારાથી બહુ વધારે રાહ જોવાય એમ નથી. એક કામ કરું છું. હું? હા અમારા ગામના બા છે ને એનો દીકરો આમ ક્યારેક મળે તો બોલે ચાલે વ્યવહાર છે અમારે. હે તો એકવાર છે ને એને સમજાવી જો. જો ઈ સમજી જતો હોય ને તો આંધી માથાકૂટ જાય. હા તો એવું કરો. હાલો હવે બાજુની વાડીએ સિંગના વડા ખાવા જાય. હાલો હાલ હાલ. હાલો. હા જો રાજ, હું તને જ મળવા આવતો હતો. મારે તારું ખાસ કામ હતું. લે સારું થયું કે તું ભાઈ અહીંયા જ મળી ગયો. લે ભાઈ, તારે મારું શું કામ હતું વળી? હા, તું ને હું એક ગામના જઈ એટલે મારે વાત તો ઈ કરવાની હતી કે તું અને તારા બા આજે તારા મામાની હારે વેર લઈને બેઠા છો ને એ હકીકતમાં સારું નથી કરી રહ્યા. અને આમે હું છે ને એ ઘરમાં એની દીકરી હારે લગ્ન કરવા માંગુ છું. એટલે જો મહેરબાની કરીને તું અને તારા બા તમે લોકો પાછા વળી જાવ ને તો મારું કઈક ગોઠવાઈ જાય. જો દેવા, હા તું મારા ગામનો છો ને એટલે હું તને કહું છું. હા મારા મામા છે ને એની હારે ઘણા સમયથી વેર છે મારે. આ જમીનનો ડખો હાલે છે. એ ડખો જ્યાં સુધી નહીં પતે ને ત્યાં સુધી એની છોડીને લગ્ન હું નહીં થવા દઉં. અને આ જો કદાચ તારા લગ્ન એની નાની છોડી હારે થઈ જાય તો એની મોટી છોડી હારે મારા લગ્ન થાય ને તો જ તારો મેળ પડશે. એટલે હા તું છે ને ભાઈ મને સલાહ ન દેતો કે મારે શું કરવું છે ને શું નહીં. સમજાણું તને? છોરા એ તો કોઈ વાતે મેળ ન આવે. હવે તું જ વિચાર કર ને તારા ફુઈબાને અને તમારે હા મામા ભાઈના દીકરાઓને બધું વેર આયલું આવે છે તો સીધી જ વાત છે ને કે તારા લગ્ન ત્યાં કોઈ કાળે થવાના નથી. અને તું છે કે મારો દુશ્મન બનીને બેઠો છે. એલા ભાઈ મારું થતું હોય તો થઈ જવા દે નહીં. એટલે પણ આમ મારા લગ્ન થાય એમાં તને શું વાંધો છે? હે થોડીક શાંતિ રાખ ને. આ લગ્ન કરીને એટલી બધી ઉતાવળ છે તારે? આ ડખો પતવા દે ને ભાઈ તું. ચોપ, હું અને હેતલ એકબીજાને પ્રેમ કરી છે અને ઘણી શાંતિ રાખી લીધી. છેલ્લા 1 વર્ષથી એકબીજાની રાહ જોઈને ઊભા છે. પણ તમે લોકો છે કે આ વાતને આગળ જ વધારે જાવશો. હવે એકાબીજા નમતું મૂકી દો તો હમણાં સમાધાન થઈ જાય અને સમાધાન થઈ જાય તો લગ્ન થઈ જાય ને. એ ભાઈ આ તું છે ને અમારા ઘરનો મામલો છે હો. એટલે તારે આમાં વચ્ચે બોલવાની જરૂર નથી. આ તારા લગ્ન હાટું થઈને અમારે ઝૂકી જવાનું? હા એ વાતમાં માલ લે. રાજ મારે તને ઝુકાવવો નથી પણ એકાબીજા નમતું મૂકશો તો કઈક વાતનો ઉકેલ આવશે ને. છેલ્લા 1 વર્ષથી તમે લોકો એકની એક વાતને પકડીને બેઠા છો કે અમારી જમીન અમને આપી દો, જમીનનો ડખો હાલે છે. આના સિવાય બીજી કોઈ વાત આવી છે ખરા? અને છતાંય આ ડખો તો હજી એમનો એમ જ છે. એટલે હું એમ કહેવા માંગુ છું કે 2-5 માણાને ભેગા કરો અને મામા અને ભાઈના છોકરા વિશે જે કઈ પણ આ ડખો છે એ ડખાનું સમાધાન કરી નાખો ને એમ કહેવાનો વિચાર છે મારો. એ ભાઈ શાંતિ રાખ તું. હે
હા 5 માણસ ભેગા કરવા તો એને નથી આવડતું મારા મામાને? હે, મારા મામો કે નાનો ગીગલો છે તો એને ન ખબર પડે કે બેન છે તો આપણે એને જાતું કરી દેવું જોઈએ? હે નહીં, પણ એને તો પકડીને રાખીને બેહવું છે. આ કે દૂનો ડખો હાલે છે, પણ મારો મામો હારો કંસ જેવો સમજતો જ નથી કે ભૂત જેવો. હા ઈ કંસ જેવા છે તો તમે ક્યાં હારા છો? હા તમે કઈ જાતું મૂકો એવા છો નહીં. હા તમારે સમજવું જોઈએ. જો હું તો તને એ સમજાવવા માટે આવતો હતો કે તમારે લોકોએ જે કરવું એ કરો, પણ જરા આમ તો અમારો તો વિચાર કરો. હા હેતલ તો એની ઘરે વાતે નથી કરી શકતી આ ડખાને કારણે. હા જો તને બહુ દાસતું હોય ને તારે હેતલ હારે લગ્ન કરવા હોય તો આ મારા મામાને જઈને તું સમજાય ને. એને એમ કે ને ભાઈ કે આ તમારા ભાણાનો વહીવટ જે પતાવો ને, જમીન જોઈ આપી દો ને, એટલે મારા રસ્તામાંથી ઈ હટી જાય. હા તો ઠીક છે, હાલ ની હું ન્યા જાય અને ન્યા જઈને તારા હા મામાને સમજાવી દે, એની હારે વાતે કરી લે અને એમને કહી દે કે છે ને હા રાજ નમવા તૈયાર છે, મતલબ કે રાજે થોડું ઘણું જાતું કરી દે હે અને થોડું ઘણું તમે જાતું આવતું કરી દો, સમજી જાવ. અને જો ઈ સમજવા તૈયાર થાય પછી તારે નમવું જોઈએ કરું, કારણ કે ઈ પેલા સમજે છે તો ઈ નેમાં જ ગણાય. અરે જો પેલા ઈ નમશે ને તો હું નમી, બાકી આપણે શરૂઆત નહીં કરી ભાઈ. હા જ વાંધો છે. આ ગામમાં છે ને 2-5 જણાએ ઘણા બધા પ્રયત્ન કરી જોયા છે, ખબર છે. હંધાઈ લોકો હવે ત્રાસી ગયા છે. હા તમારા લોકોનું સમાધાન થાય એમ છે નહીં. એટલે હું તો એમ જ કહેવા માંગુ છું કે હવે હંધુય ભૂલી જાવ અને એકા બીજા છે ને કાં તો મોટા ભાઈ એકવાર ઝઘડો કરી નાખો ને કાં તો પછી આ બધું સમજાવટ કરીને જાતું આવતું કરી નાખો. હા જો ભાઈ, હા છે ને આ બધા સલાહ સૂચન તારી પાસે રાખ. હા તારે હેતલ ને જોતી હોય ને તો મારા મામાને સમજાય કે આ જમીનનો ડખો પતાવી દે એટલે તારું થઈ જાય. તારું થઈ જાય પછી હું મારું ફોડી લ્યો. થઈ જાય હું હા મેં તું તો કઈ સમજવાનો છો નહીં ને. હા એની મોટી દીકરી બીજા કોકની હારે લગ્ન કરી લે તોય તને જરાય નહીં ગમે. અને એવો કયો બાપો મૂર્ખો હોય છે કે જે મોટી દીકરીને મૂકીને નાની દીકરીના લગ્ન કરાવી દે. એટલે છે ને હાંધી વાતે વિચાર કરું ને તો પેલા તારું જ થવા દેવું જોઈએ. આ જ્યાં લગ્ન તારું નહીં થાય ત્યાં લગ્ન મારું નહીં થાય. હા તો પછી સમજી જો ને. હે આ ડખો પતે ને પછી આપણે મળીએ. હારવાલ મારે કામ છે, હું તારી જેમ નવીરો નહીં તો મારે કામ જ છે, હું નવરો નથી. જાને પણ હું ખોટો વહીવટ ઠોકે છું. પોતે વહીવટ કરે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ના કોણ લઈને આવ્યો અને પાછો હાથ પકડીને આવ્યો? તને શરમ ન આવે? હા મારી હગાઈ થઈ ગઈ છે ને એ છોડી છે આ બા. પણ લગ્ન તો નહીં જ થવા દો, ભલે ગમે એટલા આશીર્વાદ લ્યો. લે બાપ, તમને શું વાંધો છે અમાર લગ્ન થાય તો? કા હું વાંધો છે એટલે? તું મને કેટલી વાર મળી અને કેટલી વાર તે મને આ બાબતે પૂછ્યું. મેં બધી વખત તને ના પાડીને જમીન નહીં આવે મારી પાસે ત્યાં સુધી લગ્નની વાત કોઈએ કરવી નહીં. અને આમ હાથ પકડી પકડીને હાલવું નહીં હો, મને ગુસ્સો આવે છે. આ ઝાડુ લઈને તમે છે ને ગરમ ન થાવ, મને ખબર છે તમારી હંધી. જોબા અમે લોકો તો છે ને તમને ખાલી એક વિનંતી કરવા માટે જ આવ્યા છે. હા હું છે હવે? બોલો ઝટ બોલો, મારે કામ છે. જો મેં છે ને આ તમારા દીકરા હારે વાત કરી હતી અને એને હંધુય સમજાવ્યું છે. એટલે એ તો મારી વાતમાં રાજી થયો છે કે જો હું મામાને મનાવી લઉં ને, મામા તમને તમારી જમીન આપી દે ને તો પછી તો તમને કઈ વાંધો નથી ને. પછી તમે અમારા લગ્ન થવા દેવો ને બા. હા તો પણ હજી મારી એક શરત છે. પણ હવે ક્યાંની શરત અને હેની શરત? તમારે તો જમીનના વેર હતા ને. કઉ છું ના ના, હજી હવે બીજું વેર ઊભું થયું છે. બીજું વેર? જો બા આ તો ખોટું કહેવાય ને. અમે લોકો તમારું સમાધાન લઈને આવી તો તમે તમારી રીતે બીજું વેર ઊભું કરીને બેઠા હોય. હવે આમાં ને આમાં તમારે ને તમારા ભાઈને સમાધાન નથી થતું ને અમારા ગામમાં કોઈના લગ્ન નથી થતા. બસ આમને આમ સગાઈમાં ને સગાઈમાં તમે ઘરડા થઈ જાઓ પણ લગ્ન નહીં થાય. મારી શરત માનવી છે કે નથી માનવી? ના ના માનવી છે. તમારી જે કઈ પણ શરત હોય ને એ કહી દો. તારી મોટી બેન છે ને, શું નામ છે એનું? જીજ્ઞા. હે ને? ઈ જીજ્ઞા જો મારા દીકરા હારે લગ્ન કરવાની હા પાડે ને તો પછી આ બધોય મામલો હમેટાઈ જાય. આવી વાત કા કરો છો? જો એ લોકોને એના ઘરની ફેર ક્યાં એને બેનને દેવી અને ક્યાં નહીં, તમે આમાં આવી રીતે શરત નો મૂકી તો પછી આપણે આમાં કાંઈ આપણે સમાધાન કરવું નથી. અને બા, હા તમારો દીકરો રાજભાઈ છે ઈ તો આ મવાલીની જેમ રખડે. એ
ખબરદાર માં દીકરાને મવાલી કીધો છો. હા ભલે ઈ દેખાવમાં એવો રહ્યો કાળા કાના જેવો, પણ છે કામણગારો. હા હા બહુ હારા માણસ છે. વાત બાની સાચી જ છે. તું સમજતી કા નથી? પણ બા હવે હું છે કે અટાણમાં છોકરા છોકરી બેયને ગમે એકબીજા ના પાડે પછી થાય ને તો અમે તમ તાર વાત કરશું. એક વાત છે, મારા દીકરાને તારી મોટી બેન ગમે છે. હવે તારે તારી મોટી બેનને મનાવવાની છે કે ઈ મારા દીકરાને પસંદ કરે. કરે કે ન કરે એને તો હું લાવવાની જ છું, પણ જો પ્રેમથી આ પાડી દે ને તો વાત ટળી જાય. બાકી તો તમારા લગ્ન થવાના કોઈ અંધાણ નથી. હું મારી મોટી બેનને મનાવીશ, માને ને તો હા પડાવીશ. હા તમારું પેલા ભાઈ બેનનું વેર નડતું હતું, હવે આ મોટી બેનને ને તમારું દીકરાનું વેર નડશે. ઈ એમ જ હોય. એ ઉપર નવગ્રહ છે ને, એકને સમજાવો ને ત્યાં બીજો નડતો થઈ જાય. આ એવું જ છે જીવનમાં. તે એક તમે કઈક પાસ કરો ત્યાં બીજું આવીને ઊભું રહે. હવે મારે છે ને કામ છે ને, આજો દી હાથમાં માંડ્યો છે. જાઓ તમે લોકો જાઓ. વિચાર કરો ને તમે. મારે નહીં, હવે વિચાર આને કરવાનો અને એની બેને કરવાનો, અને એની હા પડશે પછી આપણે જોયું જાય કે હું કરવું છે. જાઓ 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 જાઓ. એની મોટી બેન માની જાય ને તો બધાય પ્રશ્નનો જવાબ મળી જાય. જમીનનું થઈ જાય, મારે ઘેર વહુય આવી જાય, ઓલી સોડીનું થઈ જાય, હંધાઈનું થઈ જાય. માની જાય ને ક્યાં જાય. જીજ્ઞાબેન, હા હું તમને હું વાત કરું. આજે હું અને દેવાંગા મુખી બાપાની બેનને મળવા ગયા હતા, તો કામ કરતા હતા. એટલે અમે એને વાત કરી કે બાપા આ બધું વેર બેર બધું ભૂલી જાઓ, અને હવે છે ને હા તમારા લીધે આ ગામના લોકો હેરાન થાય છે એની કરતા માની જાઓ ને. તો કે લગ્ન તો હું થવા જ નહીં દઉં. આમનામ હગાઈમાં ને હગાઈમાં તમારી આખી જિંદગી પૂરી થઈ જાય, બાકી લગ્ન નહીં થવા દઉં. એવું કહેતા હતા એ? હા. હે ભગવાન, આ ભાઈ બેને તો લોહી પીધું. હવે તો હાવ નથી મુખી બાપાને જમીન આપવી કે નથી એની બેનને જમીન મૂકવી. એની વાહે આપણે આ બધા હેરાન થઈએ છીએ અને ગામના લોકો વચ્ચે પીલાય છીએ નોખા. સાચી વાત છે તમારી. હા જુઓ ને, આ દેવાંગે કેટલી વાત કરી એની હારે, પણ અમારી હારે તો અમારી વાત કરવામાં તો કઈ રાજી જ નહોતા ઈ. અને વળી ઉપરથી નવી શરત મેલી છે. હું શરત મૂકી નવી? હા તારી બેન જીજ્ઞા મારા રાજ હારે લગ્ન કરે ને તો હું ઈ કે સમાધાન કરું. હવે મેં કીધું એને હું પાકું તો ન કહું, પણ મારી બેનને વાત કરી જ હોય. પણ હવે એ રાજરો મવાલી, હા રખડું છોકરો, એને હારે બેન તારી જિંદગી કઈ બરબાદ થોડી કરી નખાય. પણ તારે કઈ ના દેવાય કે ક્યાં તમારો છોકરો ને ક્યાં મારી બેન એને કહીએ. અમને એમ કે સમાધાન કરે ને તો અમે આયે આ રાખવી, પણ ત્યાં ગયા ને કઈ ફાયદો ન નીકળ્યો, જવાનોય નહીં. હવે તો મુખી બાપાને વાત કરવી જ પડશે. આટલી હદે વાત થઈ તો એ મને રસ્તામાં મળ્યો તો રાજ, મને રોકી હતી. મને કે લગ્ન તો હું તારી હારે જ કરીશ, હું તારા સપના જોઉં છું. હું કોઈ સપના જોયા કર, બાકી લગ્ન હું તારી હારે નહીં કરું. એની હારે લગ્ન કરીને હું મારે મારું ભવિષ્ય બગાડવું છે? હું આટલું ભણી 18 વર્ષ મારા, તો મારે હું એની હારે લગ્ન કરીને ઘરમાં જ બેહવાનું, ઢળવાના? તો આ ભણી શું કામનું છે બધું આટલું બધી? અને એ અંગૂઠા છાપ, એક ધોરણે ભણ્યો નથી, લખતા વાંચતા કઈ આવડે જ? પેલા તેને કેમ બોલવું મારામાં એ જ ખબર નથી પડતી. સાચી વાત છે. અને ભલે પૈસા વાળા રહ્યા, પણ સંસ્કાર નામની તો કઈ વસ્તુ જ નથી એનામાં. એની કરતા તો અમારે દેવાંગ ગરીબ છે પણ સંસ્કારી છે. ઈ તો છે, રૂપિયાનો હું બડકા ભરવા પણ હે જ ને. પણ એક માણસાઈ જેવું હોવું તો જોઈએ ને. એનામાં કઈ માણસાઈ જ નથી. રેઢિયા ઢોરની જેમ રખડતો જ હોય ચારે બાજુ. સાચી વાત છે. હવે જો ને આ કઈક સમાધાન થાય ને તો કઈક નિવારણ આવે. હા એકની એક વાતે તો હવે કંટાળી ગયા છે એવી. સાચી વાત છે બેન. ગમે ત્યારે જ્યાં જોવો ત્યાં બસ મુખી બાપા અને એની બેન ભારતીબાની જ વાત હાલતી હોય. ગામમાં ઘેરની ગમે એની ઘેરે જાવ તો કે અમારા બાજુના ગામમાં જાવું પણ મુખી બાપાની બેન મળે છે, અને બાજુના ગામના આવે તો કે અમને મુખી બાપા નડે છે. આ બે ગામ વચ્ચે તો આ ભાઈ બેન ના ઝઘડામાં તો આ બે ગામ હેરાન થાય છે. હવે હેજ ને, બે ગામના માણસો એટલા બિચારા હેરાન થાય છે ને કે વાત નહીં પૂછો. કોકના ઘરે હગું વાલું આવ્યું હોય ને એને ખબર પડી જાય કે આ બે ગામમાં એટલા બધા વેર હાલે છે મુખી બાપાના હિસાબે. હવે તો ઉપાધિ કરતી નહીં, અને મુખી બાપાને તો મળવા જવું જ પડશે. એટલે હું મુખી બાપાને મળી આવીને આ બધી વાત કરે, અને એની બેને જે આ શરત મૂકી એ પણ વાત કરવી જ પડશે હવે મુખી બાપાને, કે તમારી બેનને જઈને સમજાવો કે આવી શરતું ના મૂકે ખાલી ખોટી, અને તમારા ભાણિયાને સમજાવો એને કહીએ આવા ખાલી ખોટા સપના ન જોવે કોઈના.
સાચી વાત છે. એ તો એણે એમ જ પસ્તાવ મૂક્યો ને મેં એમ જ જવા દીધું. મેં કીધું કાંઈ વાંધો નહીં, હારું હાલ મારે થોડુંક કામ છે એટલે હું જાઉં. હારું હાલ ને, હું મુખી બાપાને મળી આવું. આમે મારે જાવું તો પડશે જ ને મુખી બાપાને હા, સાચી મળવા. વાત છે કેમ કે આ તારી. ઢીંગાડા કરીને બે ભાઈ બેન બેઠા છે તો. હા હાલ હું જાઉં હો. હા હારું. હા હા. એને જરાય વિચાર નહીં આવતો એ આવી શરતો મૂકતા. હું શું કહેતી હતી, આ આપણા ગામની બે દીકરીઓ છે ને, હેતલ અને જીજ્ઞા, તો એ જીજ્ઞા મને રસ્તામાં મળી ગયેલી. એ બહુ દુઃખી હતી કે આ તમારા ભાઈ બહેનના વિખવાદને લીધે આ એનું શક પણ નથી થતું. એટલે આ ગંગાબેની તો બહુ કરી હદ વટાવે છે. ઝઘડો ભાઈ બહેનનો અને ગામની પથારી ફેરવવાની. પણ તમારી બેને એવી શરત મૂકી છે કે જ્યાં સુધી તમે એને જમીન નહીં આપો ને ત્યાં સુધી એ હેતલનું શક પણ નહીં થવા દે. હવે આ જમીન માટે કંઈક વિચારવું તો પડશે જ, નકર આ ગંગાબેન છે ને બે ગામનો વ્યવહાર નહીં રહેવા દે. એટલે એના માટે મારે કંઈક વિચાર તો કરવો જ પડશે. એ તો ઠીક છે, અને એ તો એમ પણ કહે છે કે જે એમનો દીકરો છે ને રાજ, પેલો વંઠેલ છે, થોડો અડિયલ છે, તો એ જીજ્ઞા સાથે લગ્ન કરે એવી પણ વાત કરે છે. અને જીજ્ઞાને જરાક પણ મન નથી. અરે એ ભાણિયાને તો આખું ગામ ઓળખે છે, પણ હવે એનું જે થવું હોય એ થાય. પણ ઓલી નાની દીકરીનું તો થઈ ગયું છે, એનું તો કઈક વિચારવું પડે ને. આવડો આ તો મને એવું લાગે છે કે કદાચ રે આવડો મોટો ઢાંઢો આખી જિંદગી વાંઢો, કઈ નક્કી ન કહેવાય. પણ આ ગંગાબેન એ જે આ એની નાની બેનની હગાઈ થવાની છે એ અટકાવી છે, એના માટે કંઈક વિચાર કરવો જ પડે. જો હવે હું મારે મોટા બેન છે ને એને હું કહેવું, પણ એ હવે ઠેઠ પોગ્યા છે ઠાઠડી, એને સમજતા જ નથી. અરે આ ઉંમરે પણ એમણે એવી કે વાત કરે છે કે બસ તમે જો જમીન આપો ને તો જ આગળ કંઈ પણ વાત કરીશું, ત્યાં સુધી મારી સાથે વાત કરવા નહીં આવતા. મને તો એવું લાગે છે ને કે ભલે ને ગળે બાંધીને જાય, પણ હવે આ જમીન દેતા તો કંઈક નિવેડો આવતો હોય ને, આપણા લીધે થઈને બે ગામ હેરાન થાય એવું આપણે ન કરાય. કેમ લાગે તને? હું પણ એ જ કહું છું, દીકરીઓનું ભવિષ્ય આપણે લીધે અટકી રહ્યું છે, તો આપણે એક કામ કરીએ, તમે તમારી બેનને જમીન આપી જ દો. આપી જ દો એટલે હું વિચારીને પછી કહું, કાંઈક રસ્તો આવે એવી વાત કરીએ, બરોબર? હા. હે ભગવાન, આ એકની એક વાત આ ગંગાબેન સમજે નહીં, શું કરવું? કાકા આવ્યો છોડે બે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો, શું આવવાનું થયું? બસ તમારા માથા ભારે બેન કાકા હવે તો. અરે એની તો હવે છે ને ગળે ઉજી લાવી દીધા છે. હમણાં અમે બે જણા એ જ ચર્ચા કરતા હતા. આ મારા બેનના લગ્નની પાછી તારીખ આવી ને પાછી તારીખ ઠલવાણી. હા તમારા બેટા, બેન લગ્ન થવા જ નથી દેતા, અટકાવી જ દે છે. હા બેટા, તારી બેનની લગ્નની તારીખ અટવાણી અને મારી બેનને ગળે જમીન અટકાણી છે. કઈ સમજ નથી પડતી હવે હું કરવું નહીં. તમારા ભાઈ બહેન ના ડખાય તો અમારા ઘરની પથારી ફેરવી, સાચું કહું ને તો હવે. એટલે ઘરની નહીં, આ બે ગામની પથારી ફેરવીશ. તો પણ હવે કાકા તમે કઈક કરો ને મુખી કાકા. હા બેટા, હવે તો છે ને કંઈક કરવું તો પડશે જ, નહીતર પછી પાણી વહી ગયા પછી પાળ બાંધવી ને એ નકામું. કે હવે ગામમાં વાતો થાય છે, મારી બેન ના હગાઈ ના 3 વર્ષ થઈ ગયા, 3 વર્ષ થયા તો લગ્ન નથી લેવાના, 2 વખત તારીખ લીધી, 2 વખત તારીખ ઠલવાણી, તો પછી આમ નામ કેટલો ટાઈમ હાલશે હવે અમારે? તારી બેનની હગાઈને 3 વર્ષ થઈ ગયા અને મારી બેન 70 પોગી છે તો પણ જવાનું નામ નથી લેતી. લે કરવું હું? કાકા હવે જો લગ્ન તારીખ ઠલવા છે ને તો હવે મારી બેન ની હગાઈ તૂટી જાય. ના બેટા, તમને ખબર છે બાપ વગરની દીકરીઓ આબરૂ જાય ગામમાં એ નોખી અમારી. ના બેટા, હું એવું નહીં થવા દઉં. હું આનો રસ્તો જરૂર કંઈક કાઢીશ, પણ તું એ બાબતે ચિંતા નહીં કરતી. તારી બેનની હગાઈ તૂટવા નહીં દઉં હું, બસ. અને તમારો આ ભાણિયો ઓલો રાજ ઈ મળ્યો તો મને. હા તો લગ્ન કરીશ તો તારી હારે જ કરીશ, બાકી કોઈ હારે લગ્ન નહીં કરું. એ દાદાગીરી કરતો હતો. એલા ભાઈ, દાદાગીરી જેવી કરે છે તો એટલે તો અત્યારે ઉજી રહી ગયો છે આ ઊભા મોળાની છે. એમ જો દીકરા, તારે કરવું હોય ને તો જ કરજે એની સાથે. અને તારા આવ્યા પહેલા જ અમે હમણાં ચર્ચા કરતા હતા. એની હારે લગ્ન કરીને મારે હું મારી જિંદગી બગાડવી? ઈ આલી મોવાલી ગુંડા જેવો, ઈ ક્યાં ને હું ક્યાં. ઈ એકદમ અભણ ભણ્યા વગરનો, અને હું બહારથી ભણીને આવી આટલું. તોય પાછો એની જાતને તો એ કૃષ્ણ સમજે છે. આ જમીન કરીને મને કે કૃષ્ણ જેમ કંસને માર્યો ને
નહીં આપો તો લે ક્યાં એની જાતને હરખાડે. હારો બહુ હોય તો અત્યાર સુધી હોય વાંઢો. તો ના કોકે દીકરી દઈ દીધી હોય. આ તો કોકની હારી છોકરી જોઈ નથી, નજર નાખી નથી, એવા તો સંસ્કાર આપ્યા છે તમારી બેને એને. હવે શું કરવું, આ બધી વાત બહુ આગળ વહી ગઈ છે. પણ એ બધું ઠીક, તું અત્યારે મને એમ કહેશો કે રાજ આમ છે તેમ છે, પણ ઊંડે ઊંડે તારો વિચાર ખરો લગ્ન કરવાનો? નહીં હો કાકા, મને એવા છોકરા જરાય રહ જ નથી. સાચું કહું ને તો. સારું જા, તારી બેનની હગાઈ છે ને હું નહીં તૂટવા દઉં. જરૂર કાંઈક રસ્તો કાઢું છું કે બે ગામને શાંતિ મળે ને એવો. બરાબર? હા કાકા, જેમ બને વહેલું કરજો હવે. બાકી હવે મારી બેનનું હક પણ તૂટશે ને તો હવે આબરૂ જાય નોખી અમારી. બેટા તું ચિંતા નહીં કરતી, અમે આનો નિવેડો જરૂર લાવીશું. સારું હાલો કાકા, તો હું જાઉં છું. હા. જય શ્રી કૃષ્ણ. એટલે આ ગંગાઈ તો હવે તારું કીધું કાંઈ નથી માનતી. નથી માનતી. હું એમને મળવા ગઈ તો કેટલું બધું મારી સાથે મેં લડ્યા. એમ કે જો તમે આમ કરશો તો અમે આમ કરશું, આવી રીતે વાત કરી. અને પેલો રાજ કંસમાં મૂકે છે તમને, આવો વિચાર કરે. હે ભગવાન, આ રાયજો છે ને એના લખણે વાંઢો રહી ગયો છે પણ હજી એની વાણી ને જ સુધારતો. અને તમારી બેન તો એટલું બધું તમારા વિશે સંભળાવ્યું કે મને નહીં સલાહ આપવાઓ, તમે એમને સમજાવો. એ ગામના મુખી છે અને બે ગામ વચ્ચે આજે તમારો વિખવાદ છે ને તે બધો તમારા લીધે છે. બધો આરોપ દોષનો પોટલો તમારા પર જ થોપી દીધો છે. આ મારી બેન છે ને મારી પહેલા જન્મી છે એટલે મને ખબર નથી કોણે ગળહૂતી પાય છે. જો ખબર હોત ને તો હું એનું ગળું દબાવી દેત. નહીં નહીં, એવું નહીં વાત કરો. એમનો ગુસ્સો છે પણ ખબર નથી કેમ એક હઠ લઈને બેઠા છે કે બસ જમીન આપો જમીન આપો. એમને આ ઉંમરે પણ જમીન જ જોઈએ છે. ઈ માં દીકરો બે હરખા છે ને. હવે તો આમ મારું મગજ ખાલી કરી નાખ્યું છે. ખબર નથી પડતી કે શું કરવું એમ. જો સાંભળો, આપણે આ ચિંતામાં આવી રીતે જીવીએ, આપણે પણ સારી રીતે જીવી નથી શકતા અને એ પણ નથી સારી રીતે જીવી શકતા. એના કરતાં આપણે એકવાર મળી લઈએ અને તમે બંને ભાઈ બહેન એકદમ શાંતિથી વાત કરજો. અને આ છે ને જે પણ હોય ને આપણે લીધે આ દીકરીઓ દુઃખી થાય ને એ આપણને પણ નથી ગમતું. તો એક કામ કરીએ, આપણે કાલે એમને મળવા જઈએ અને તમે જે પણ તમારા વિચારો છે અને એમના વિચારો છે તો તમે બંને એક સાથે વાતો કરો અને આ જમીનનો નિવેડો લાવો. બસ આ જમીનનો જ વાંક છે, બીજો કશો નથી. હું એકલો જઈને મળીશ અને હવનું સારું થાય ને એ રીતે રસ્તો લાવીશ. બસ જો બને ત્યાં સુધી આ બંને દીકરીઓનું સારું થાય ને એવું જ કરજો. કઈ બોલવું છે કે પછી બસ આમ જ ઊભા રહેવાનું છે? હા, મને તો ચિંતા થાય છે. ચિંતા તો મને થાય છે કે હવે ક્યારે લગ્ન થશે આપણા. પણ નહીં, હા તમારે લોકોએ તો ધ્યાન જ નથી દેવું ને. લે તારું તો ઠીક છે પણ તારા મોટા બેન એ તો વિચાર કરી શકે ને. જો એ વિચાર કરી નાખે ને તો પણ આપણા લગ્ન તો થઈ જાય એમ જ છે. તમારી વાત તો સાચી છે પણ હું શું કહું તમને સાંભળો. હા, મુખી કાકા છે ને અમારા ઘરે આવ્યા હતા. અરે શું વાત કરે છે? હા, મુખી કાકા તમારી ઘરે આવ્યા હતા? હા, પણ શું કામ? હા, મુખી કાકા એટલે આવ્યા હતા કે એને વાત કરી કે આ તમારા બેન ભાઈના ઝઘડામાં આ બિચારા ગામના લોકોને શું કરવા હેરાન કરો છો. આ ગામના બેનું દીકરીઓની હગાયું નથી થતી, એકાબીજાને ગામના વ્યવહાર થઈ ગયા. હા, પણ તને શું લાગે છે આ મુખી બાપા તમારી ઘરે આવ્યા હતા તો હંધુય ઠીક થઈ જાય એમ? કાંઈ ઠીક નહીં થાય. આ મુખી બાપા તો સમજી જાય પણ જ્યારે જ્યારે મુખી બાપા સમજે છે ને ત્યારે અમારા ગામના બા નથી સમજતા અને જ્યારે બા સમજે છે ત્યારે મુખી બાપા નમતું નથી મૂકતા. અને મને તો લાગે છે કે આ બે ભાઈ બેને છે ને નક્કી કરી નાખ્યું છે કે આ ગામ લોકોના સંબંધ ન થવા જોઈએ અને ગામનો વ્યવહાર ન રહેવો જોઈએ. તમારી વાત તો હાચી છે. હા, મુખી બાપા છે ને દર વખતે આમનો માસવાસન આપીને વયા જાય થઈ જાહે, તમે શું કરવા ચિંતા કરો, થઈ જાહે, તમે શું કરવા ચિંતા કરો. પણ ચિંતા ન કરવી તો શું કરવી આમાં? અરે આ વાત મારે તને કહેવાની હોય કે ચિંતા ન કરી તો હું કરી. અને આમે જો હવે છે ને અમારી ઘરે મારા બા ધીરજ ધરે એમ નથી. એમણે તો છે ને મારા માટે બીજી બે ત્રણ જગ્યાએ છોડ્યું ના માગાઈ નાખી દીધા છે અને વાતે કરવા મળ્યા છે. એટલે જો હવે આપણા લગ્ન નહીં થાય ને તો પછી મને ન કહેતી. મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. પણ દેવાંગ તમે તમારા ઘરે વાત તો કરો. આમાં મારો વાક કે મારા ઘરનાનો વાક થોડો છે. હા, ઓલા મુખી બાપા ને એની બેનના હિસાબે આપણું અટકીને ઊભું રહ્યું. હા, શું કહું ને હા, તો મારા બાએ મને કીધું છે શું કીધું? કે હવે છે ને બધા રાહ જોવાની થતી નથી. આ હક પણ કર્યું છે ને એ તોડી નાખી. હક પણ તોડી ને બીજા બે ત્રણ તને છોડ્યું બતાવું છું એમાંથી જે ગમે ને એની હારે લગ્ન કરી નાખીએ. ને આમે
હવે તો છે ને લગ્ન 2 જ મહિનામાં કરવાના છે એટલે મારા બા છે ને અંધી શોખવટ કરવા તમારી ઘરે આવે ને એ પેલા હજી સમય છે. નિર્ણય લ્યો તો ઠીક છે, અને જો નિર્ણય નહીં લ્યો ને તો મારા બા જે ફેસલો કરશે ને એમાં મારે આમાં આ ભણવી પડશે. એટલે તમે આ પાડી દેહો. હું કરું હેતલ, હું બીજું તું જ કે મને. હા, તારા માટે મેં રાહ ન જોઈ હોય તો તું મને કહી શકે કેટલા વરો કાઢવાના. અને મારા બાને હું કેટલા બાના બતાવતો ફરું. દર વખતે હું બાનું બતાવી દઉં છું કે એ લોકોની ઘેરે છે ને મેળ નથી, એ લોકોની પાસે પૈસાની સગવડતા નથી, એટલે હમણાં લગ્ન નહીં થાય. આપણે છે ને પોરની કોર ગોઠવશું. આમ કરી કરીને મેં આટલો સમય તો ખેંચી લીધો. પણ દેવાંગ, હા, હું જાણી જોઈને આવું કરતી હોય તો તમને એક વસ્તુ અલગ છે. તમને તો ખબર છે ને કે આમાં મારો વાંક કે તમારો કોઈનો વાંક નથી. પણ હું શું કહું તમને, હા કંઈક મુખી બાપાનો ને એના બેનનો કંઈક ફેસલો તો લાવવો જ જોઈએ. નકર આવી આપણી જેમ કંઈકની હગાઈ તૂટી જાય બિચારાની. હવે છે ને એક જ રસ્તો દેખાઈ રહ્યો છે. તો તારે મારી હારે લગ્ન કરવા હોય ને તો કાં તો આપણે બે ભાગીને કોઈ બીજા ગામમાં વયા જાય, અને કાં તો પછી છે ને તું તારા રસ્તે થઈ જા અને હું મારા રસ્તે થઈ જાઉં, તો જ આનો નિવેડો આવશે. જો દેવાંગ, આમ ભાગીને લગ્ન ન કરાય. હા, ગામના ને સમાજ શું વાતું કરશે ખબર છે તમને? સમાજ તો આમે વાતો કરવાનું જ છે ને. હાલ હવે એલી અંધી વાત. હા, ઘડીક વાર મેળા છે ને તો મારી ઘેર આંટો મારવા હાલ. મારા બાપ કેટાઈ દીધા તને સંભાળે છે. હાલ. સારું, ગામમાં કોઈ દેખાતું નથી લાગતું, હે વાડીએ કોઈ નથી લાગતું. કેમ અહીંયા ઊભો છો? કાંઈ નહીં મામા, એ તો જરાક આંટો મારવા નીકળ્યો હતો તે ખેતરમાં પાણી છોડ્યું તે જોતો હતો, બીજું શું હોય. પણ તમે આ બધું ભૂલા પડ્યા કાંઈ? હું આમ જાતો હતો ને તને જરાક ભાળી ગયો, જરાક, કારણ કે તે જરાક આંટો મારવા નીકળ્યો હતો તો હું તને જરાક ભાળી ગયો. હા, તમે જરાક માં ઘણું બધું લઈ ગયા છો, જરાક કરીને. કેમ, શું થયું? વાહ વાહ મામા વાહ, બધી ખબર હોવા છતાં અજાણ બનતા તમને બહુ સારું આવડે હો મામા. હવે જે વાત સોખી હોય ને એ સોળા કાઢીને કરીને ભાઈ. હવે એમાં સોળા કાઢીને શું વાત કરવાની હોય? હે, તમને ખબર નથી? હા, મારી બા કીધું ને તમારી વાહે પડ્યા, આ જમીનમાં તમે ભાગ નથી આપતા, તમને આમ કઈ શરમ જેવું છે કે નહીં? એટલે મેં કીધું આ તારી માં એક જ, તમે બે માં દીકરો હરખા લાગો છો. ના ના, આ તો તમે શું કે એક ખોળે આલટેલા ને, એટલે તમારામાં હોય ને એવું મારી મામા હોય ને મારી મામા હોય એવું મારામાં હોય ને. અરે ત્યાં તે ભાડ્યું છે કે દીકરીઓનો ભાગ બાપની મિલકતમાં લાગે. હું આદુ ખાઈને બે માં દીકરો મંડાણા છો. વાહ, બાપનો ભાગ દીકરીને ઓલામાં લાગે. કેમ, દીકરી માણા નથી એનો ભાગ ન લાગે? અરે જગતમાં જોવો, દાખલા જોવો, બેનો માટે ભાઈઓએ છે ને બધું કુરબાન કરી દીધું છે, અને તમે એક જમીનના ટુકડા હાટું. અરે મામા, એટલો બધો લોભ હારો નહીં. એ બધું કુરબાન કરી દીધું છે ને એ દાખલા છે, અને આ અત્યારે જે છે ને એ સત્ય છે કે દીકરીઓનો ભાગ ન લાગે. હા, એટલે તમારે જમીન દેવી નથી એમ કહો છો ને તમે? તારી માએ જમીનની હટ લીધી છે, અને તે હારવાર પછી ઓલા અમારા ગામની સોડી હારી પણવું છે એની હટ લીધી છે. લે, તે એમાં વાંધો આવશે તમને? એટલે તમારો ભાણિયો શું મામા? હે, આ મારું ઘર બંધાતું હોય તો તમારે તો અમુકનું રાજી થવું જોઈએ. અને ગામમાં આ તમારી ગામમાં એટલી શાખા તો છે કે નહીં? હે, આ તમારા ભાણિયાને પવન જો તમને વાંધો શું આવે છે? જો મને કાંઈ વાંધો નથી, જે કાંઈ વાંધો છે ને એ અહીંથી લઈને અહીંયા સુધી છે. અહીંયા સુધી વાંધો છે એટલે તમારો કહેવાનો મતલબ શું છે? બસ સમજીદાર સ્થાનમાં તો વધારે સારું. હા, આ તમે જમીનની લાલચમાં હતા એ તો બરાબર છે, પણ આ મારું નથી થવા દેવામાં મને લાગે તમારો જ હાથ હશે. હે, તમે આ છોડીના બાપને મારા વિશે બહુ હેલફેલ બોલ્યા છો, મને એવું લાગે તો છે જ. તે મારો હાથ નથી, પણ તારા લખણ કહે છે કે તારું ક્યાંય નહીં થાય એવું. મારા લખણ એટલે મારા લખણ ખરાબ છે? હે, આ ગામમાં કોઈને મેં માર્યા, કોઈને કોઈટા, કોઈનું લૂંટી લીધું, કોઈની જમીન ખાતે કરી લીધી. આ ઘરની જમીન છે એ તો મળતી ને, તો ગામની ક્યાંથી લૂંટવાના છે અમે? અરે લૂંટી લ્યો ને એ સારું, કારણ કે લોકોને દેખાય, પણ આ તમે બે માં દીકરો એવા મીંઢડા છો ને, કોઈને કાંઈ દેખાય નહીં અને અળખામણો મને કરો. હા, તમે સતવાદીની પૂછડી એટલે અખામણા તમે થાવ, અમે જ ખરાબ. હવે જો મામા, હું તમને હાસું કહી દઉં છું, આ મારી માની જમીનમાં છે ને
ભાગ એનો આપી દેજો, નકર પછી લોકો કાલ કહે કે કૃષ્ણ ભગવાને એના મામાનો વધ કર્યો, એમ પછી મારે ક્યાંક એવું કામ ન કરવું પડે હો. એ જરાક જોઈ લેજો. હું અને કૃષ્ણ જોતો ખરો ક્યાં કૃષ્ણ મારા બેટાને દાખલા દેતા હારા આવડે. હો વાહ ભાઈ વાહ. બહુ દાંત આવે કા, બહુ દાંત આવે કા. પણ એક દી આ દાંત છે ને આ રવામાં ન ફેરવાય તો એનું ધ્યાન રાખજો. તું ભાઈ જે રસ્તે જાતો હોય ને એ રસ્તે જા, મારી અણી કાઢવાનું બંધ કર. તમે બે મા દીકરો જેવું વિચારો છો, જેવું ઈચ્છો છો ને એવું કાંઈ નહીં થાય. હો એટલે તમે જમીન આપવાના નથી એ તો પાકું છે ને? પાક્કું જ છે. તો પછી હવે હું જોઈ લઉં છું મામા હા. કે આ જમીન તમે ક્યાં સુધી રાખો છો. આ જમીન હું તમે ઉપર સુધી ભેગી લઈ જાઓ. એની કરતા બેન ને આપો ને તો એની આતડી ઠરશે તો દુઆ મળશે, દુઆ. તો 5 વર્ષ વધારે જીવશો, નકર મરી જાઓ એમને. એની આતડી ઠરે, પણ અત્યારે તમે બે મા દીકરો થઈને મારી આતડી હળગાવો છો એનું હું? હા, ઘરનાનું તો કઈ સારું ઈસવું જ નથી. આ એનો ભાણિયો વાંઢો છે એ નથી દેખાતો. આ ગામની સોડી ગમે છે તો લગ્ન કરીને માણસ છે તો માગું લઈને જાય, પણ એ તો આવડતું નથી આપણને. એ તો ગામે જોતું હોય કે ફલાણા ભાઈનો ભાણિયો વાંઢો છે, એવડો મોટો ઢાંઢો છો, પણ એમાં કઈક લખણ હારા ન હોય તો જ હોય ને, નકર થોડું. હા, કાંઈ વાંધો નહીં, પણ એ જમીન તો હું મૂકી હે નહીં. અને તમારા ગામની સોડી એ તો મારા દિલમાં વસી ગઈ છે મામા. એ તો હું લઈને જ રહી. શું કરો બા? કાંઈ નહીં, તારી વાટ જોતી હતી. અરે બા, હું તો ઘાયે ઘાત આવતો હતો, તો? પણ આ મામા મળ્યા હતા. ઠીક, બોલો તારો કંસ મામો. હા, તમને ખબર પડી ગઈ લાગે કે તમારા ભાઈ કંસ જેવા છે એમ કા? તને આજે ખબર પડી? મને તો કેદુની ખબર છે કે ઈ કંસ છે. અરે કંસ નહીં, કસાઈ મામો છે. મને શું કે ખબર કે તું ને તારી બા છે ને બે નફટ છો. મેં જવાબ આપી દીધો કે છે ને બોલોમાં ધ્યાન રાખજો, નકર આજ આમ કૃષ્ણ ભગવાન એના મામા કંસને ઉપાડી લીધો હતો ને એમ હું ઉપાડી લે, વાર નહીં લાગે. પણ કહી દેવું જોઈએ ને. કહી દીધું બા મેં એમ જ તેને. એમ નથી કેતી, તો એમ કહી દેવું જોઈએ ને કે તમે મને ને મારી બાને નફટ કહો છો, પણ મારી બા બેન કોની નફટની ને. મેં ઈ જ કીધું બા કે તમે એક ખોળામાં આળોટીને મોટા થયા છો, એટલે જેવું તમારામાં આવે એવું તમારી બેનમાં આવે, ને તમારી બેનમાં આવે એવું એનામાં છોકરામાં આવે. મને કહેતા હતા નફટ એટલે. હા, આપણે તો નફટ છીએ, પણ ઈ તો નકટો છે, નકટો. વાહ, પણ મને એમ લાગે છે આ મામાનો ઈરાદો છે ને જમીન દેવાનો તો છે જ નહીં હો. મેં ઘણું કીધું પણ એકના બે નો થયા, અને દાંત કાઢતા થા વળી કે જાણે આપણે બોલતા હોય કે ગણ કાઢતા ના હોય ને એમ. હું દાંત જ કાઢું ને. એને હું કે આ બેન હું કરી લેવાની હતી, હું કઈ નહીં દઉં તો કે છે હારું ભાઈ તું લઈ જા, તારું છે, મારે ન જોતું. પણ એને ખબર નથી કે છે ને હો માણા ભાંગીને આ એક બેન બની છે. હું કાંઈ એને એક તસુભારે આવવા દઉં એમ નથી. એને ખબર ક્યાં છે? મેં એને એ જ કીધું બા. મેં એને શું કીધું ખબર તમને? જમીન તો 1 થી લાખે દેવી જ પડશે, ત્યાં સુધી તમારા ગામના ને અમારા ગામના સંબંધ નહીં બંધાય. મેં એને કહી દીધું છે. અને હું તમને શું કહું, આજે લગ્નની વાત કરી ને એને તો અહીંયા ગામની સોડીની વાત કરતો નતો હું તમને. તો મને શું કહે ખબર છે, તારા લગ્ન હું કોઈ કાળે ત્યાં નહીં થવા દઉં. મેં કહી દીધું તમને કઈ નાક શરમ જેવું છે કે નહીં? હા, હું તમારો ભાણિયો છું તો મારું હક પણ ત્યાં કરાવો તો તમારા બાપાનો લૂંટાય હું જાય. મેં કીધું આ ઓલી સોડી મળી હતી મને, તેને મેં કહી દીધું કે જ્યાં સુધી તારા ગામનો મુખી એટલે કે મારો ભાઈ મને અડધો અડધ જમીન નહીં આપે ને ત્યાં સુધી તમારા ગામની એકે સોડી કે છોકરાનું મારા ગામના સોડી કે છોકરા અરે હું હક પણ નહીં થવા દઉં. એ વાતે હાશી બા. અને બા ઓલી જે સોડીની હગાઈની વાત આવતી હતી ને, હા. હા, તમે નતા કેતા ઓલો છોકરી મને મળી હતી, હા, એની મોટી બેન મને મળી હતી. હેતલની બેન. હા, એનું આ જીજ્ઞા. હા, વાહ, હાસુ કહું ને તો રૂપનો અંબારો મારા તો દિલમાં વસી ગઈ. એ થોડા ગધેડાઈ હોય પણ એ ઘોડાની જેમ દોડી ન શકે. અરે બા, તમે એને જોઈ નથી. આ કારસની પૂતળી જોઈ લ્યો ને, હું તો એનામાં મોહી ગયો. હા, મોહી જાય ને. કહેવાય છે પ્રેમ આંધળો છે અને બેરો મૂંગઈ છે.
અરે બા પ્રેમ થવાની ક્યાં વાત આવી, હજી તો પહેલી વાર મળ્યો એને, હે પણ ગમી ગયો અને લગ્ન કરીને તો એની હારે જ. હા, મામા પાસે જમીન નો વહીવટ પતે ને એટલે આપણે માગો લઈને જવાનું છે અહીંયા. બસ હમણાં કહેતો તો ને હું ક્યાં પ્રેમની વાત કરું છું? તું તો લગન સુધી પોગી ગયો. અરે બા તમે સમજો ને, બધું મારે તમને કહેવાનું ન હોય, પછી થોડુંક તમારે સમજવાનું હોય. હું બધું સમજુ છું. તારો ઈરાદો હું છે, તન મામો કેમ મળ્યો તો, હું વાતું કરી, તારો ઈરાદો તો છે ને આ ઓલી જીજ્ઞા કીધી ને, હા. બસ એની હારે પરણવા માટેનું તે આ બધો માહોલ બાંધ્યો. બધી મને ખબર પડે. અરે બા એવું કાંઈ નથી. બા હું તમને શું કહું, હા મામા પાસેથી જમીન પડાવવા હવે આપણે શું કાવતરું કરીશું? હે હા, મામો છે ને આમ ટાઢા પણ આ જમીન નહીં આપે, એના માટે કંઈક ખેલ તો કરવા જ પડશે. મારો ભાઈ છે ને, હા. મને ખબર હોય કે મારે શું કરવાનું છે, એ હું કરી નાખીશ. પણ તું ઓલી જીગલીની વાત કરતો હતો ને, ઈ કે ને. અરે બા ઈ અત્યારે તમે છોડો ને, આ પેલા જમીનનું કરો ને, ઈ એનું તો હું જોઈ લે. ઈ બા જમીનનો વહીવટ પતે ને એટલે લગ્ન તો થઈ જ જાહે તમ તારે. હા તો તું છે ને જમીનની જરાય ઉપાધિ કરતો નહીં. એને દીધે છૂટકો છે, ઈ નહીં દઈ ને ત્યાં સુધી એની સોટલી મારા હાથમાં છે. તું ચિંતા ન કરતો. તો સારું બા. બસ. હવે બા ભૂખ લાગી છે? લાગી જ હોય ને. ખીચડી થઈ જ ગઈ. જો સુલે સડે. હાલ આપણે ખાઈએ. હાલો હાલો, હાલ. ખાલી ખીચડી જ બનાવી? એલા કઢીને શાક ક્યારનું થઈ ગયું છે, તો હાલ. ખાલી ખીચડી બાકી. હાલો 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 હાલ. હાલો. આસ. ગંગાબેન, એ ગંગાબેન, હા અટાણે કોણ આવ્યું હશે? લ્યો હવે તું શું જોઈને આવ્યો અહીંયા? શું કામ પડ્યું તારે? હા અટાણા જ આવવું પડે ને. આ અમારા ગામની ઓલી છોકરી છે, એના લગ્ન શા માટે અટકાવ્યા? કા તને એનું કારણ નથી ખબર કે શું કામ અટકાવ્યા? આજ વર્ષોથી જે ઝઘડો હાલે છે અને હું તને કઈ કઈને થાકી કે જમીનનો મારો અડધો અડધ ભાગ મને દઈ દે, પણ તું એકનો બે નો થયો. પછી મારે આ જ રસ્તો અપનાવવો પડ્યો કે તારા ગામની કોઈ પણ છોકરી કે છોકરાના લગ્ન મારા ગામને છોકરી કે છોકરા હારે હું નહીં થવા દઉં. અરે પણ ઝઘડો આપણા ભાઈ બહેન નો છે, એમાં ગામ હારી શું કામ વેર લેશો? તો એ તો એમ જ કરવું પડે ને. પાડાને વાંખે પખાલીને ડામ દેવો પડે. તું માન્યો નહીં, તું સુધર્યો નહીં, પછી મારે આ જ રસ્તો અપનાવવો પડ્યો. બેન, આ દિવસે ને દિવસે બંને ગામ વચ્ચે સંબંધો બગડતા જાય છે. માટે આજે હું તને કહું છું કે બાપની 100 વીઘા જમીન છે ને, એમાંથી હું તને 50 વીઘા જમીન આપીશ. બસ. 50 વીઘા જમીન તું મને દે. હા. અને પછી હું પછી સોડીના લગ્ન થવા દેવાના, પછી કાંઈ નહીં. પણ પેલા જમીન દેજે, કારણ કે મને છે ને ખબર છે કે તું કેવો છે. નાનો હતો ને ત્યારથી ઓળખું છું. હા બેન, હું તને આ દઈ દઈશ, હું તને દઈ દઈશ, તું મને પેલા આ દે. પછી કોઈ રીતે દીધું નહોતું. એટલે છે ને મને તારા એક પણ શબ્દ ઉપર જરાય વિશ્વાસ નથી. પેલા મને જમીન દે, એ કાગળિયા ઉપર સહી કર, લખી દે કે આમાંથી આ 50 વીઘા જમીન મારા બેનના નામે કરી દઉં છું, પંચની વચ્ચે મૂક. પછી શું કરવું છે ને એ હું વિચાર લઈશ. હા ભાઈ, તું હવે જેમ કે ને એમ મારે માનવું જ પડશે, કારણ કે હું છે ને આ ઝઘડો વધારવા નથી માંગતો અને બંને ગામના સંબંધ સુધારવા માંગુ છું. કાલે છે ને તમે અને તમારો ઓલો રાઈજો બે આવજો. બસ તમે જ્યાં કહેશો ને ત્યાં હું સહી કરી દઈશ. અમે નહીં આવીએ. જમીન તું મને દેવાનો છે, એટલે એ કાગળિયા લઈને તું આવજે અને આ મારા ગામના પંચ સામે તારે મને લખાણ કરી દેવું પડશે. અમે નહીં આવીએ. સારું બાપા, હું આવીશ. તમે જેની સામે કહો ને એની સામે લખાણ કરી દેવું. પણ આ બચારી ઓલી દીકરીના લગ્ન હું કામ અટકાવો છો? પેલા તું સમજી ગયો હોત તો. હવે છોકરી એટલી જુવાન થઈ, એને લગ્ન કરવા છે, લગ્ન થવા નથી દેતા, અને પછી હવે તું નમ્યો તો પેલા નમી ગયો હોત તો તને કઈ વાંધો હતો? અત્યારે હું છે ને એ દીકરી માટે નમ્યો છું, તમને નથી નમ્યો હજી. એટલે હજી તું એવો ને એવો જ છે ને, નથી થવા દેવા લગ્ન. જા. અરે ભાઈ, હું 50 વીઘા આપી દઈશ, તમારે જમીન હારી મતલબ છે ને. બસ પછી હું ખોટી રામાયણ કરો છો વધારે વગર જોતી? ભાઈ છો કે દુશ્મન છો એ જ નથી ખબર પડતી મને. તારા કરતા તો દુશ્મનો હારા કે જલ્દી નમી જાય. તું ઓલી સોડી માટે થઈને આ નમમાં આવ્યો છે, બાકી તને બેનની તો કોઈ લાગણી છે જ નહીં. દુશ્મનો હારા જ હોય ને, કારણ કે દુશ્મનો
તમને ઓળખતા ન હોય. હા. સારું, હવે એ બધી લપ છોડો અને તમે જ્યારે કહો ને ત્યારે હું તમારા ઘરે આવી અને વકીલને લેતો આવીશ. બસ બધા કાગળિયા બનાવી નાખશું. વકીલ નહીં, આપણા ગામમાં કોઈ વકીલ બકીલ નહીં, બધું મને ખબર છે. તારા વકીલ બધા ફૂટેલા હોય. અહીંયા ગામના પંચની સામે તારે લખાણ કરીને અંગૂઠો મારી દેવો પડશે કે આ 50 વીઘા જમીન હું મારી બેનને લખી દઉં છું. હા ભાઈ, તમે કહેતા હો તો વકીલ નહીં, તમે જેને બોલાવો ને આખા પંચને ગામમાં બધાની સામે હાલ મારી પાસે જે કાંઈ 100 વીઘા જમીન છે ને બધી હું તમને આપી દઉં. બસ પણ તમે આમાંથી છે ને મને છૂટો કરો. હા, હવે બરાબર. તો કાલે તું આવી અને પંચની સામે કાગળિયા પર લખીને અંગૂઠો મારીને બધી જમીનના મને કાગળિયા દઈ જાજે. પછી હું તને છૂટી આપી દઈશ કે જા હવે મારા ને તારા ગામના છોકરા છોકરીઓ પરણશે. બસ સારું, તમે કાલે 11 વાગે પંચને કહી દેજો ભેગો થાય એટલે હું ટાઈમસર આવી જઈશ. બરાબર? જોજે હો, 11 માં પાસ કમે આવી જજે. 11 ને પાસ ન થવી જોઈએ. અરે બેન, હું તો દી ઉગતાની સાથે જ આવી જાઉં, કારણ કે મારે આમાંથી છૂટવું છે. બે ગામની શાંતિ જોવે છે. દી ઉગતા હારે તો આવતો જ નહીં. ચા પાણી હું મારા ઘરે નહીં કરાવું. હે ભગવાન, 11 વાગે આવશે. આ 100 વીઘા આપી તોય શામાંથી ગઈ તું? હા, નથી દેવી મારી તને ચા. સારું, જય જા શ્રી હવે. કૃષ્ણ. હવે 100 વીઘા જમીન હજી દે ત્યારની વાત ત્યારે એને સા પીવીશ. સવારમાં ઉઠતા હારે અહીંયા ધામો નાખી દે. મારે ન જોતો ઈ. જીજ્ઞા, હેતલ, અહીંયા આવો. આવન કાકી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાપા જય શ્રી કૃષ્ણ. બેટા સંભાળીને હા, જોજે. ઈ ધ્યાન જ ન રાખે, ગાંડાની જેમ જ હાલતી હોય, ગાંડા જેવી. કાકી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જીજ્ઞા, હેતલ, કેવું કામ ચાલે છે? બસ કાકી, તમારા આશીર્વાદ. અચ્છા, તમારા બંને માટે એક ખુશીની વાત છે. ખુશીની વાત? શું વાત? બોલો ને. બોલો, તમને અત્યારે કયું દુઃખ નડે છે? દુઃખ ને અત્યારે તો કાકી મા બાપ વગરની દીકરીઓ હોય તો બધા દુઃખ નડતા જ હોય અત્યારે. હા. અને તમારી નણંદ મારી બેનના લગ્ન થવાના જ દેતા દેવાંગ સાથે, તમારા ભાઈ બેનના ડખામાં. અચ્છા સાંભળો, એ જ વાત કહેવા આવી છું. હવે હેતલના લગ્ન બહુ જલ્દીથી થઈ જશે. હવે એને કંઈ જ નડતરરૂપ નથી. એટલે એમ કહેવા માંગુ છું કે અમે અમારી નણંદને 100 વીઘા જમીન આપી દીધી છે. એટલે હવે જે દુશ્મની છે તે નહીં રહેશે અને તારા લગ્ન બહુ શાંતિથી થઈ જશે. કાકી તમે અમારા હાટુ થઈને તમે આ તમારો હોનાનો ટુકડો આપી દીધો. અરે બેટા, તમે અમારા ગામની દીકરીઓ છે અને ગામની દીકરીઓ એટલે અમારી દીકરીઓ. તો તમારા માટે અમારે તો આ નિર્ણય લેવો જ રહ્યો. સાચી વાત છે હો કાકી. હા, તમે આ વાત કરીને કે તમારે કયું દુઃખ છે. આજ સુધીમાં અમને બે બહેનોને કોઈ દી પૂછ્યું નથી કોઈ આવીને કે બટા તમારે દુઃખ આનું છે, હું કરો હું નહીં. તમને જોઈને અમને અમારી મરેલી માની યાદ આવી ગઈ. બસ બેટા બસ. જો સાંભળ, તમને કંઈ પણ જરૂર હોય ને તો બે ઝીઝક અમારા ઘરે આવી જજો. કંઈ પણ કામ હોય ને તો બે ઝીઝક આવી જજો. આજે આ મા બાપ અમે તમારી સાથે છીએ. અને સાંભળ, હું અને તારા કાકા સાંજે આવીએ છીએ અને બાકીની વિગતો તમને જણાવશું. બરાબર? હા કાકી, તમે કાકી આટલું કીધું ને તો પણ અમને લોકોને હાશકારો થયો કે નહીં અમારું કોઈ તો છે. બાકી અમે બે બેનું બસ અંદર અંદર એકલી મૂંઝાયા કરતી, શું થશે, કોણ કરશે બધું. હા કાકી, અને આ અમારા હક પણ કરતા તો અમને છે ને આ ગામની વધારે ચિંતા હતી. હા, તમારા મુખી બાપાના અને એના બેનના ઝઘડાની વચ્ચે આ ગામના લોકો કેટલા હેરાન થતા હતા. એ તો હવે મટી ગયું. હાસ પછી કોઈ દી એ લોકો તો હેરાન નહીં થાય. અમારું તો જે થવું હોય ને એ ભગવાન ભલું કરશે હવનું. હા, અને હવે તમારો ભાણિયો રાત છે એ પણ મને હેરાન તો નહીં કરે રસ્તામાં રોકીને. જો સાંભળ, તને રાત જેવો લાગે પણ એ થોડોક સુધરી જશે. થોડોક વાંકો છે પણ હું શું કહું છું, જો તારો વિચાર હોય તો તું પણ એની સાથે લગ્ન કરી દે. ના કાકી, કૂતરાની પૂંછડી છે ને એ વાકી જ રહે, કોઈ દી સીધી ન થાય. એમ તમારો ભાણિયો એવો જ છે એટલે કોઈ દી સીધો તો થાય જ નહીં. એટલે એની હારે લગ્ન કરીને મારે મારી જિંદગી નથી બગાડવી. જો બેન, સમય જતા હવ કામ કરે સુધરી જાહે ને. તું અત્યારે અમે તને આમ બળજબરી નથી કરતા પણ તું શાંતિથી વિચાર કરી જોજે. કાકી મારે થોડુંક ખેતરમાં કામ છે, હું જઈને આવું અને તું આ ખડ કરજે. સારું, જય શ્રી કૃષ્ણ. તમે તમારું કામ કરો, સાંજે મળીએ. હા ચાલો. હા, બહુ સારા સમાચાર છે નહીં? મેં તને કીધું તું ને,
તું ઉપાધિ કરમાં હવ હારાવાના થઈ જાય. માતાજી જે કરે ને એ બધું સારું જ કરે. સાચી વાત છે. હા, મુખી બાપાની ને એની બેનની દુશ્મની તો ગઈ અને હારવારા ગામના માણસો હેરાન થતા હતા ને ઈ મટી ગયું હવે. હા, હવે તારા લગન દેવાંગા રે રાજી ખુશીથી ધામધૂમથી થાય હા, આપણે. અને તારા રાજ હારે બસ મારે એની યાર નથી કરવા હો. લે. અરે, અરે મુક્કી કાકા આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બોલો બોલ. ને કાકા. બસ બેટા, અત્યાર સુધી મેં બધું જોયું છે કે મારા લીધે આપણા બંનેના ગામ વચ્ચે વ્યવહાર બંધ હતો અને બધાના મોઢા પર ઉદાસી હતી. બસ આજે તમારા બંને બહેનોના મોઢા પર ખુશી જોઈને અને ખૂબ આનંદ થયો છે. હા હો કાકા, હા તમારી વાત તો સાચી છે. હા, અમે બેનો નહીં, હા તમારા અને તમારી બેનના દુશ્મનીના કારણે આખા ગામના લોકો હેરાન થતા હતા. હા, પણ અમારા માટે અમારી આ બંને દીકરીઓની ખુશી બહુ વિશેષ છે. અને આજે અમે ભાગ્યશાળી ગણીએ છીએ કે આજે એક નહીં પણ બબ્બે દીકરીઓનું કન્યાદાન અમે કરીશું. હા બેટા, મેં આ ગામની ખુશી માટે જમીનનું બલિદાન આપ્યું છે. મારી બહેનની બહુ જીદ હતી, કારણ કે હું સમજતો હતો, જોતો હતો કે અમારા ભાઈ બહેનની દુશ્મની વચ્ચે હા બંને ગામ પીડાય છે. અને એમાંય દીકરીઓ, તમે તો મારી દીકરી જેવી છો, એટલે તમારા લગ્ન તો અમે ધામધૂમથી કરશું. અરે કાકા તમારો આભાર માનીએ ને એટલો ઓછો છે કે તમે આ ગામની ખુશી માટે તમારી આટલી જમીન છે એ તમે તમારી બેનને આપી દીધી. અને તમારા જેવા મુખી હોય ને એ ગામ ક્યારેય જો કે હેરાન જ ન થાય. અરે બેટા, તું એમાં આભાર શા માટે માને છે? મેં તને દીકરી કીધી હોય તો પછી દીકરી બાપનો કાંઈ આભાર થોડી માને? બાપનો હક બને છે, સામે દીકરીનો હક બને છે. સાચી વાત કાકા. હા, આટલા વર્ષોમાં તમે કે તમારી બેન એકે નતા સમજતા, પણ હા વરહે તમે સમજી ગયા ને તો હવનું ભલું થઈ ગયું તમારા કારણે. અને કાકી, હા તમે બહુ સારું કામ કરી નાખ્યું છે. એટલે ભલે તમારા બેન ન સમજ્યા, હવે એને તો જીવને શાંતિ થઈ ગઈ ને આ જમીન લઈને. હું જમીન કાંઈ ગળે તો બાંધીને નહોતા જવાના, એ તો બધાને ખબર હતી. પણ હા નથી કહેતા, હા લાલચ લાલચ ને લાલચ, બીજી કોઈ વાત જ નહીં. અરે બેટા, એના મનને શાંતિ થઈ હોય કે ન થઈ હોય, બસ મારા મનને શાંતિ થઈ છે કે તમારા જેવી બંને દીકરીઓનું કન્યાદાન દેવાનો અમને મોકો મળશે. સાચું કહું ને કાકા, તો અત્યાર સુધી અમને એમ હતું કે અમે બે બેનું એકલ્યું છીએ, અમારા મા બાપ નથી. પણ આજે અમને મા બાપે મળી ગયા. હા બેટા, અમને તારા માવતર જ સમજશે. માવતર જ સમજો. અને હવે જોજો મારી બેન હેતલના હું દેવાંગરે ધામધૂમથી લગ્ન કરાવવાની છું. હા, અને કાકા આપણે આ ઓલો રાજ છે ને એની હારે મારી બેનના લગ્ન જ કરાવવાના છે. મારે નથી કરવા હોય એની કાકા, એની હારે લગ્ન કરાય રાજા રે. જો એ જીદ લઈને બેઠો હતો, પણ મનનો બહુ ચોખ્ખો છે ને, એટલે જ મામા સામે જેવી વાત હોય ને એવી મૂકતો, બાકી દિલનો બહુ ભોળો છે બેટા. ના હો કાકા, મારે એની હારે લગ્ન નથી કરવા. તમને ખોટું લાગે તો ભલે, ઈ કેવો ને હું ક્યાં હાવ કેવો આલી મવાલી જેમ રખડતો હોય ગુંડાની જેમ. અરે તારી સાથે લગ્ન કરીને સુધરી જશે, તું ચિંતા નહીં કર. અમે એક નહીં બંને દીકરીઓનું કન્યાદાન કરશું. હા, અને જો બેન એ છોકરો તને હાચવે એમ હોય અને તારા ગયાથી એની કોકનું ભલું થતું હોય ને તો આપણે વાંધો ના ઉઠાવાય. પણ એ ન સુધરો તો બધા સમય આવતા સમય જતા સુધરી જ જાય. જેમ કે આ મુખી બાપા અને એની બેનને સમય આવતા સમજાઈ ગયું ને કે મારા કારણે આ કેટલા ગામના લોકો બિચારા દુઃખી થયા છે, કેટલાના જીવ બળ્યા છે. સમય સમય બળવાન છે. હા બેટા, બધું ભૂલી જાઓ, બરાબર? હા બેટા, તું એમ કહેશે કે નો સુધરો હોય તો, પણ મારા ખ્યાલ પ્રમાણે છોકરો થોડો ઘણો ખરાબ હોય, પણ જ્યારે ચાર આંખ ભેગી થાય છે ને એટલે આપોઆપ સુધરી જાય છે. કાકા, હવે તો તમે જ અમારા મા બાપ છો. તો મા બાપ જે નિર્ણય લે એ તો દીકરીઓને માનવો જ પડે. હા, હવે વાત હાજી મુદ્દાની વાત કરી હો. હવે હા પાડી. ચલો તો હવે તૈયારી કરીએ આપણે લગ્નની. હા, અને તમારો ઉપકાર કેટલો માનું ને કઈ ખબર નથી પડતી કાકા. નહીં નહીં, જો મા બાપ માન્યા છે ને તો એવો ઉપકાર નહીં માનવાનો. અને બેટા, તમે બંને બહેનો કાલે ઘરે આવજો અને જેટલી જરૂરિયાત હોય ને એટલા પૈસા લઈ જાજો અને લગ્નની તૈયારી કરજો. અરે ના કાકા, એટલું તો મેં બેંક બેલેન્સ ભેગી કરી જ છે મારા બેનના લગ્ન માટેની, એટલે એ તમે ઉપાધિ ના કરતા. પણ હા, એક લગ્નનું ટાણું તમારે સાચવવાનું છે, કન્યાદાન દેવાનું. હવે અરે બેટા, મેં તમને દીકરી જ માની છે તો એક બાપને મોકો નહીં આપે તો હવે બેટા આ આપણા મા બાપ છે, તો મા બાપનો તો આપણે આશીર્વાદ લેવો જ જોઈએ. તો કાલે આવજો ઘરે. હવે અમને આશીર્વાદ આપો કે અમે
આશીર્વાદ તો મારો ઈશ્વર આપે, પણ મેં કીધું એમ કાલે ઘરે આવજો અને લગ્નની તૈયારી કરજો. બરાબર? હા અમે રાહ કાકા. જોઈશું. હા. ભગવાન જે કરે ને એ સારું જ કરે. હવે આપણે ઉપાધિ વહી ગઈ ને મા બાપે મળી ગયા આપણને. હવે તો ખુશ છે ને તું? બહુ ખુશ છું.